नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लय सव्वसाहूणं एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्रादया जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। સો આપણો વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે અલગ અલગ દ્વારોની અંદર વિચારણા કરી રહ્યા છીએ, જેમાંથી આપણો સેકન્ડ ચેપ્ટરને વિશે ત્રીજો એવો યોગ દ્વારે કમ્પ્લીટ થયો લાસ્ટ ક્લાસમાં, અને આ ક્લાસમાં આપણે હવે નેક્સ્ટ દ્વાર એટલે કે માર્ગણા સ્થાનક વિશે ઉપયોગ એ સ્ટાર્ટ કરવાના છીએ. એના માટે સૌથી પહેલા આપણે ગાથા ગ્રહણ કરીએ અને પછી એના વિશેના અર્થો જોતા આગળ વધીએ. તો 33મી ગાથા છે, હાથ જોડીને ગ્રહણ કરીએ. તી અનાણ નાણ પણ 14 અંસણ 12 જીય લખાણું વોગા વીણુ મણ નાણ દુ કેવલ નવ સુર તિરી નિરય અજયેસુ. આ ગાથા છે એની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે નેક્સ્ટ દ્વાર એટલે કે માર્ગણા સ્થાનક વિશે ઉપયોગ એ સ્ટાર્ટ કરતા અહીંયા શું બતાવે છે તે જોઈએ. તી અનાણ નાણ પણ 14 અંસણ 12 જીય લખણ ઉવઓગા. અહીંયા સંધિ થઈને અણુ બની ગયું છે, પણ લખણ છે અને પછી ઉવઓગા એ છે. તો અહીંયા ઉપયોગ બતાવ્યા છે. એ પણ કેવા છે ઉપયોગને શું બતાવ્યું? જીય લખણ, જીય એટલે કે જીવ, જીવના લખણ એટલે કે લક્ષણ. જીવનું લક્ષણ છે શું? તો ઉપયોગ. તો એ ઉપયોગો કેટલા ને કયા છે તો અહીંયા બતાવે છે. તી અનાણ એટલે કે 3 અજ્ઞાન, પછી નાણપણ, નાણ એટલે જ્ઞાન, પણ એટલે કે 5, તો 5 જ્ઞાન, પછી 14 અંસણ એટલે કે 4 દર્શન. એ છે ટોટલ 12 ઉપયોગો કે જે કોણ છે તો જીવના લક્ષણ રૂપ છે એવા. 3 અજ્ઞાન, 5 જ્ઞાન અને 4 દર્શન. 3 + 5 8 + 4 થઈ ગયા 12. એ છે જીવના લક્ષણ. આમ બતાવ્યું છે ઉપયોગ દ્વાર એટલે કે માર્ગણા સ્થાનક વિશે ઉપયોગ એ દ્વાર સ્ટાર્ટ કરતા આ ગાથાની અંદર આ રીતે બતાવે છે. પછી આગળ અહીંયાથી બતાવવાનું સ્ટાર્ટ કર્યું છે કઈ માર્ગણાને વિશે કેટલા ઉપયોગ હોય છે તે. વીણુ મણ નાણ દુ કેવલ નવ સુરતિરી નિરય અજયેસુ. અહીંયા બતાવ્યું વીણુ એટલે કે વિના. કોના વિના? તો મણનાણ એટલે કે મન પર જ્ઞાનનો ઉપયોગ, અને દુ કેવલ એટલે કે કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ, એ બે. એ ટોટલ 3 વિના કેટલા? તો 9 ઉપયોગ હોય છે. કોને? તો આ માર્ગણા સ્થાનકોને. કયા? તો સુર એટલે કે દેવગતિ માર્ગણા, તિરી એટલે કે તિર્યંજ ગતિ માર્ગણા, નિરય એટલે કે નરક ગતિ માર્ગણા, અને અજયેસુ એટલે કે અવીરતી માર્ગણા. આ ટોટલ 1 2 3 4 4 માર્ગણા બતાવી. એના વિશે 9 ઉપયોગો છે આ રીતે બતાવ્યું. કોને માઇનસ કરીને? તો મન પર જ્ઞાન ઉપયોગ, કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ. આ 3 ઉપયોગ માઇનસ કરીને બાકીના 9 ઉપયોગો છે આ માર્ગણાઓને વિશે આ રીતે બતાવ્યું છે. હવે આની અંદર આપણે જોઈ શકીએ છીએ, અહીંયા 15th નંબર નહીં જોતા, પણ ઉપયોગ દ્વાર અહીંયા બતાવ્યું છે એટલે માર્ગણા સ્થાનક વિશે ઉપયોગ જે બતાવે છે. તો એની અંદર ઉપયોગ એટલે શું? તો તત્વાર્થાધિગમ સૂત્રની અંદર આ રીતે બતાવે છે ઉપયોગો લક્ષણમ. એનો મિનિંગ શું થાય છે કે ઉપયોગ એ લક્ષણ છે. કોનું લક્ષણ? તો જીવનું લક્ષણ છે. અને એ કઈ રીતે? તો આત્મા છે અથવા તો જીવ છે, જે પણ કહો તે. જે આત્મા છે એના મૂળ પણ એવી 2 શક્તિઓ છે, એક તો જ્ઞાન શક્તિ અને બીજી દર્શન શક્તિ. એ 2 શક્તિ છે. હવે એના જ્યારે વપરાશ થાય, એનો ઉપયોગ જ્યારે થાય અથવા તો યુઝ થાય, એનો જે યુઝ થઈ શકે, એટલે શક્તિનો યુઝ કઈ રીતે થઈ શકે? તો કોઈ દ્રવ્યના સામાન્ય ધર્મનો બોધ થાય જેના દ્વારા તેને દર્શન બતાવ્યું, અને કોઈક દ્રવ્યના વિશેષ ધર્મનો બોધ થવું એને દર્શન બતાવ્યું. તો આ રૂપે આત્મા પોતાની શક્તિનો વપરાશ કરે તેને ઉપયોગ બતાવ્યો છે એમ.
અને એ ઉપયોગને લક્ષણ બતાવ્યું છે આત્માનું. હવે લક્ષણ એટલે શું? તો લક્ષણ કોને કહેવાય? તો શાસ્ત્રકાર ભગવાન તો એ રીતે કહે છે કે કોઈ પણ વસ્તુની અંદર રહેલો એવો સ્પેશિયલ ધર્મ, એટલે કે અસાધારણ એવો ધર્મ જે હોય, સ્પેશિયલ ક્વોલિટી એવી જે હોય, તેને લક્ષણ કહ્યું છે. અને એ પણ કેવું હોય કે એક સ્પેશિયલ ક્વોલિટી એ વસ્તુ સિવાય બીજા કોઈ વસ્તુની અંદર નહીં મળે આપણને. એટલે એ જે અસાધારણ ધર્મ છે તે એ પર્ટિક્યુલર વસ્તુને છોડીને બીજી કોઈ પણ વસ્તુની અંદર નહીં હોવું જોઈએ. પ્લસ એ પર્ટિક્યુલર ટાઈપની જે વસ્તુ છે એવી બીજો યુનિટ હોય અથવા તો એના જેવું જ બીજી વસ્તુ હોય એની કેટેગરી વાળો, તો એની અંદર પણ એ ક્વોલિટી હોવી જોઈએ. એટલે કે એ અસાધારણ ધર્મ જે બતાવ્યું છે વસ્તુનો, એ પ્રકારની વસ્તુની દરેક અલગ અલગ એ જે વસ્તુ છે એ બધાની અંદર હોવું જોઈએ, તો પછી એ વસ્તુનો લક્ષણ કહી શકાય. એમ જનરલી એવું એક્ઝામ્પલ લેતા હોય છે સાકરનું. તો સાકર આપણે વિચારીએ તો એની એક પર્ટિક્યુલર ટાઈપની મીઠાશ હોય છે. કેલાની અલગ મીઠાશ હોય, ફ્રૂટ્સની અલગ મીઠાશ હોય, તે રીતે સાકરની પણ એક પ્રકારની મીઠાશ હોય છે, યુનિક મીઠાશ. તો એ જે મીઠાશ છે એ મીઠાશ એનું લક્ષણ ક્યારે કહી શકાય સાકરનું? જો એની અંદર બે કન્ડિશન ફૂલફિલ થાય. એક તો એવા પ્રકારની મીઠાશ એ વસ્તુ સિવાય બીજા કોઈ પણ વસ્તુની અંદર નહીં હોવી જોઈએ, તો એ મીઠાશને એ સાકરનો લક્ષણ કહી શકાય. અને બીજી કન્ડિશન કેવી કે જેટલી પણ સાકર છે એ દરેક સાકરના દાણાઓ, જે પણ કણિયાઓ છે સાકરના, એ દરેક કણિયાની અંદર એ મીઠાશ હોવી જ જોઈએ. એવું નહીં કે એક કણિયાની અંદર છે પણ બીજા કણિયાની અંદર મીઠાશ જ નથી, તો એને પછી એની લક્ષણ નહીં કહેવાય. એમ એટલે શોર્ટમાં અહીંયા બે કન્ડિશન કેવી છે લક્ષણ કહેવાની, અથવા તો કોને લક્ષણ કહેવાય એના કન્ડિશન કેવા છે? તો એ જે ક્વોલિટી છે જેને આપણે લક્ષણ તરીકે કહેતા હોઈએ કે વિચારણા કરતા હોઈએ, એ ક્વોલિટી એ પ્રકારની વસ્તુની અંદર હોવી જોઈએ, પણ બીજી કોઈ વસ્તુની અંદર એ ક્વોલિટી નહીં હોવી જોઈએ. અને બીજી કન્ડિશન એ કે એવા પ્રકારની કોઈ પણ વસ્તુ આપણે લઈએ એની કેટેગરી વાળી, તો એ દરેકની અંદર, દરેક યુનિટની અંદર, દરેક સેમ્પલ હોય કે જે પણ, એ દરેકની અંદર એ હોવું જ જોઈએ એ ક્વોલિટી, તો પછી એને એનું લક્ષણ કહી શકાય. એ જ રીતે અહીંયા શાસ્ત્રકાર ભગવાન તો શું કહે છે કે ઉપયોગ શું છે? તો આત્માનો લક્ષણ છે. એનો મિનિંગ શું? કે ઉપયોગ કેવું છે કે જેટલા પણ આત્મા છે, ભલે સિદ્ધ હોય કે સંસારી હોય, જેટલા પણ, બધા જેટલા પણ આત્મા છે બધા જ ની અંદર ઉપયોગ તો હોવાનું જ છે. ઉપયોગ નામક જે ક્વોલિટી છે એ હોવાની જ છે, તો જ એને એનું લક્ષણ કહેવાય. પ્લસ બીજું, કોઈ પણ એવો જીવ નહીં હશે કે જેની અંદર ઉપયોગ નામક ક્વોલિટી કે નહીં હોય, એવા રૂપી એવો અસાધારણ ધર્મ નહીં હોય, એવો કોઈ પણ જીવ નહીં હશે. ભલે તે નિગોદવાળો હોય કે પછી કેવલી ભગવંત હોય કે કોઈ પણ હોય કે સિદ્ધ ભગવંત હોય, બધા જ ની અંદર એ ઉપયોગ તો હોવાનું જ છે. એના જ માટે એનું ઉપયોગને શું બતાવ્યું? લક્ષણ છે એ. પછી આગળ બતાવે છે સદ્વિવિધ. અહીંયા સંધિ છુટ્ટી કહીને બોલું છું. સદ્વિવિધ અષ્ટ ચતુર્ભેદ. એટલે અહીંયા શું બતાવ્યું? સ એટલે કે તે શું? તો ઉપયોગ. તો ઉપયોગને માટે બતાવે છે કે તે દ્વિવિધ એટલે બે પ્રકારે હોય. એની અંદર કયા બે પ્રકાર સમજવાનું? તો એક તો જ્ઞાન ઉપયોગ, બીજો દર્શન ઉપયોગ. એટલે કે સાકાર ઉપયોગ અને નિરાકાર ઉપયોગ, એ બે પ્રકાર બતાવ્યા, દ્વિવિધ બતાવતા. પછી આગળ બતાવ્યું અષ્ટ ચતુર્ભેદ. અષ્ટ એટલે કે 8, ચતુર એટલે 4, એટલે કે 8 અને 4 ભેદ રૂપી અથવા તો ભેદવાળું એવા. તો અહીંયા જે સાકાર ઉપયોગ, નિરાકાર ઉપયોગ બતાવ્યા, એની અંદર જે જ્ઞાન ઉપયોગ છે તે 8 પ્રકારે બતાવ્યું. એની અંદર 5 જ્ઞાન અને 3 અજ્ઞાન એડ કરી લે તો 8 થઈ જાય. તો એ રૂપી અહીંયા બતાવ્યું 8 ભેદ. પછી ચતુર્ભેદ એ કોનું? તો નિરાકાર ઉપયોગનું, એટલે કે દર્શન ઉપયોગનું 4 ભેદ બતાવે. આ રીતે એટલે અહીંયા આપણે જોયું કે આ જે છે સાકાર ઉપયોગ 8 પ્રકારે, નિરાકાર ઉપયોગ 4 પ્રકારે. એની અંદર આપણે આગળ જોયેલું છે 5 જ્ઞાન ઉપયોગ. એની અંદર મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરયોગ જ્ઞાન, કેવલ જ્ઞાન.
એનો આ રૂપી શક્તિનો જ્યારે જીવ વપરાશ કરે ત્યારે એ ઉપયોગ કહેવાય છે. એટલે મતિ જ્ઞાન ઉપયોગ, શ્રુત જ્ઞાન ઉપયોગ વગેરે. પછી 3 અજ્ઞાન ઉપયોગ, મતિ અજ્ઞાનનો હોય કે શ્રુત અજ્ઞાનનો હોય કે વિભંગ જ્ઞાનનો હોય, એ થઈ ગયા 8 પ્રકારે સાકાર ઉપયોગ. પછી નિરાકાર ઉપયોગ 4 પ્રકારે, એ દર્શન ઉપયોગ 4 પ્રકારે જે બતાવે છે. 4 પ્રકારના જે દર્શન છે એનો ઉપયોગ જ્યારે કરે જીવ ત્યારના ટાઈમે ચક્ષુ દર્શન ઉપયોગ, અચક્ષુ દર્શન ઉપયોગ, અવધિ દર્શન ને કેવલ દર્શન ઉપયોગ આ રીતે બતાવ્યા છે. હવે આ આપણે જોઈ લીધા શોર્ટમાં, કારણ આ બધું આપણે ડિટેલમાં પહેલા જોઈ લીધું છે અને આપને બધું ખ્યાલ પણ છે, એટલે આના વિશે હજી વધારે આપણા વિચારણા નથી કરી રહ્યા. તો ડિરેક્ટલી હવે નેક્સ્ટ જે ગાથાની અંદર બતાવ્યું છે, અહીંયા સુધી આપણે શું જોયું? તી અનાણ નાણપણ 14 અંસણ 12 જીય લખણ વોગા, આટલું આપણે જોયું. હવે વીણુ મણનાણદુ કેવલ નવસુર તિરી નિરય અજયસુ, આની અંદર માર્ગણ સ્થાનક વિશે ઉપયોગ બતાવવાનું સ્ટાર્ટ કર્યું છે, જેની અંદર સુરતિરી નિરય અજયસુ એના માટે બતાવ્યું છે. તો એ આપણે ટેબલની અંદર જોઈએ. વીણુ મણનાણદુ કેવલ નવ સુરતિરી નિરય અજયસુ, આ રહ્યું લાસ્ટ. અહીંયા શું બતાવ્યું? દેવગતિ માર્ગણા, નરક ગતિ માર્ગણા, તિર્યંજ ગતિ માર્ગણા અને અવીરતી, આ 4 માર્ગણા છે. એના વિશે વીણુ મણનાણ દુ કેવલ, એટલે કે 2 ઉપયોગ. પહેલા કેવલ જ્ઞાન ઉપયોગ, કેવલ દર્શન ઉપયોગ, એ માઇનસ કરી લેવાનું, અને મન પર જ્ઞાન ઉપયોગ એ માઇનસ કરી લેવાનું. એટલે બચી ગયા કોણ? તો 3 જ્ઞાન ઉપયોગ, 3 અજ્ઞાન ઉપયોગ અને 3 દર્શન ઉપયોગ. એમ હવે આપણે જોઈએ એ કઈ રીતે આની અંદર છે, અથવા તો કઈ રીતે શાના માટે એ 3 ને માઇનસ કર્યા છે. એ પણ સૌથી પહેલો દેવગતિ, નરગતિ, તિર્યંજ ગતિ, અવીરતિ. એમાંથી દેવગતિ માર્ગણા જોઈએ તો એની અંદર વિચારીએ, કોઈક નોન સમકીથી એવા દેવ હોય, એને વિશે 3 અજ્ઞાન હોઈ શકે, એટલે કે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન. નોન સમકીથી એવા દેવને હોઈ શકે છે. અને એને જ દર્શન વિચારીએ તો ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન એ હોઈ શકે છે. પછી જો એ દેવ સમકીતી હોય, એટલે ચોથા ગુણ સ્થાનક વર્તી હોય, તો પછી એને 3 જ્ઞાન, એટલે કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ઉપયોગ એ હોઈ શકે, અને સાથે અવધિ દર્શન હોઈ શકે. એમ એટલે આની અંદર આપણે જોયું કે કર્મગ્રંથકાર શ્રી ભગવંતે જે પ્રમાણે બતાવ્યું છે કે અવધિ દર્શન છે, એ અવધિ દર્શન ચોથા ગુણસ્થાનક થી 12th ગુણસ્થાનક સુધી ગણ્યું છે, પણ પહેલાથી 3જે ગુણસ્થાનક નથી ગણ્યું. સિદ્ધાંતકાર શ્રી ભગવંતે ત્યાં ગણ્યું છે પહેલેથી 3જે, પણ અહીંયા આપણે કર્મગ્રંથ ભણી રહ્યા છીએ, એટલે એમના મતના હિસાબે આપણે જોશું. તો આની અંદર આપણે જોયું કે જો એ નોન સમકીતી હોય તો 3 અજ્ઞાન અને ચક્ષુ અચક્ષુ દર્શન એનો ઉપયોગ. પણ જો એ સમકીતી દેવ હોય તો 3 જ્ઞાન, એની અંદર મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન એના ઉપયોગ, અને ચક્ષુ અચક્ષુ અને અવધિ દર્શન ઉપયોગ. આ રીતે થઈ ગયું 9 ઉપયોગ. પછી હવે બાકીના જે છે મન પર જ્ઞાન ઉપયોગ, એ શાના માટે નહીં હોઈ શકે? કારણ દેવગતિવાળા હોય એમને સરળવીરતી પોસિબલ નથી, અને સરળવીરતીની અંદર પણ 7મું ગુણસ્થાનક જો નહીં હોય તો મન પર જ્ઞાન પ્રગટી નહીં શકે. અને એ એક વખત પ્રગટી જાય તો પછી 6ઠ્ઠા ગુણસ્થાનકે કોઈક આત્મા આવી પણ જાય તો પણ ત્યાં 6ઠ્ઠે ગુણસ્થાનકે પણ મન પર જ્ઞાન હોઈ શકે, પણ સરળવીરતી દેવગતિની અંદર હોતો જ નથી એના ભાવ સ્વભાવે. માત્ર 4થો ગુણસ્થાનક મેક્સિમમ ત્યાં હોઈ શકે છે. એના હિસાબે અહીંયા દેવગતિ માર્ગણાની અંદર જ્યાં સરળવીરતી છે જ નહીં, તો એના હિસાબે મન પર જ્ઞાન પણ નહીં પ્રગટે, અને મન પર જ્ઞાન એક ભાવમાંથી બીજા ભાવની અંદર લઈ જઈ શકાય એવો છે નહીં. એના હિસાબે એ કોઈક જીવ છે તે દેવગતિની અંદર ઉત્પન્ન થતા ટાઈમે મન પર જ્ઞાન લઈને ગયું એવું પણ પોસિબલ નથી. એટલે એના હિસાબે મન પર જ્ઞાન ઉપયોગ અહીંયા નહીં હશે આ માર્ગણામાં. પછી કેવલ જ્ઞાન ને કેવલ દર્શન ઉપયોગ, એ માત્ર કેવલી ભગવાનને હોઈ શકે 13મા અને 14મા ગુણસ્થાનકે. પણ અહીંયા આપણે હમણાં જોયું દેવગતિવાળા છે તેઓ સર્વવીરતી પામી નહીં શકે, શ્રેણીઓ માંડી નહીં શકે. શ્રેણી વગેરે છે માત્ર મનુષ્ય ગતિવાળાને જ પોસિબલ છે, અને તેઓને જ કેવલ જ્ઞાન પ્રગટી શકે છે. કેવલ જ્ઞાન વગર કેવલ જ્ઞાન ઉપયોગ ને કેવલ દર્શન ઉપયોગ પોસિબલ નથી. એના હિસાબે દેવગતિ માર્ગણાની અંદર 3 ઉપયોગ પોસિબલ નથી: મન પર જ્ઞાન ઉપયોગ, કેવલ જ્ઞાન ઉપયોગ, કેવલ દર્શન ઉપયોગ. આ રીતે માત્ર 9 ઉપયોગ પોસિબલ છે, જે અહીંયા આપણે જોયા.
એ જ રીતે સેમ નરક ગતિ માર્ગણાને વિશે પણ સમજી શકીએ, દેવ જેવું સેમ છે એના માટે. પછી તિર્યંજ ગતિ માર્ગણા છે એના વિશે વિચારણા કરીએ તો આની અંદર પણ તિર્યંજ ગતિ વાળા છે તે મેક્સિમમ 5 ગુણસ્થાનક સુધી આવી શકે, એના ઉપર નહીં જઈ શકે. એના હિસાબે સરળવીરથી પણ તિર્યંજ ગતિની અંદર નહીં હશે, એના હિસાબે મન પરિજ્ઞાન નહીં હોય, કેવલ જ્ઞાન પ્રગટી નહીં શકે, એના હિસાબે કેવલ જ્ઞાન ઉપયોગ કેવલ દર્શન ઉપયોગ નહીં હોય. બાકી પ્રીવિયસ ભાવમાંથી તિર્યંજ ગતિની અંદર કોઈ ઉત્પન્ન થતા હોય તો કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મત પ્રમાણે એવું છે કે કોઈ પણ જીવ સમ્યક્ત્વ લઈને નોન યુગલિક એવા તિર્યંજની અંદર ઉત્પન્ન નહીં થઈ શકે. એમ સંકેત લઈને નોન યુગલિક એવા તિર્યંજની અંદર ઉત્પન્ન નહીં થાય, પણ સમ્યક્ત્વ લઈને યુગલિક એવા તિર્યંજની અંદર ઉત્પન્ન થઈ શકે છે. કયો સમ્યક્ત્વ? તો ક્ષાયિક સંકિત અથવા તો કૃતકરણ શબ્દ સંકિત એ લઈ જઈ શકે છે તિર્યંશ યુગલિકના ભાવની અંદર. પણ નોન યુગલિક એવા તિર્યંશની અંદર ચોથો ગુણસ્થાનક લઈને ઉત્પન્ન નહીં થઈ શકાય એવો કર્મગ્રંથકાર શ્રી ભગવાનનો મત છે. અને બીજું એ યુગલિક તિર્યંશને અથવા તો કોઈ પણ મનુષ્ય પણ હોય યુગલિક, એને અવધિ જ્ઞાન પોસિબલ જ નહીં હોય ક્યારે પણ. એના હિસાબે કોઈ પણ જીવ ત્યાં ઉત્પન્ન થતો હોય તિર્યંશની અંદર તો એની અંદર એને અવધિ જ્ઞાન તિર્યંશ ગતિની અંદર નહીં હશે ઉત્પન્ન થતા ટાઈમે, કારણ એ ચોથો ગુણસ્થાનક લઈને ત્યાં જતો નથી. અને ચોથો ગુણસ્થાનક લઈને જો જાય તો યુગલિકની અંદર જ ઉત્પન્ન થાય, અને યુગલિકને અવધિ જ્ઞાન અવધિ દર્શન નહીં હોય. એના હિસાબે કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મતના હિસાબે તિર્યંશની અંદર કોઈ ઉત્પન્ન થતો હોય તો ત્યાં એ અવધિ જ્ઞાન સહિત ઉત્પન્ન નહીં થાય તિર્યંશમાં, એ યાદ રાખવાનું. રિક્વેસ્ટ છે, પ્લીઝ રિપીટ વન્સ. તો કેવું છે, કર્મગ્રંથકાર શ્રી ભગવંતના મતના હિસાબે એવું છે કે કોઈ પણ જીવ સમ્યક્ત્વ લઈને એટલે કે ચોથો ગુણસ્થાનક લઈને તિર્યંશની અંદર ઉત્પન્ન નહીં થાય. એ તિર્યંશ પણ કેવો? તો નોન યુગલિક એવો તિર્યંશ, કે જે તિર્યંશ કેવો છે તો યુગલિક નથી, એટલે કે સંખ્યાતા વર્ષના આયુષ્ય વાળો છે માત્ર. એવા તિર્યંશની અંદર કોઈ પણ જીવ ચોથો ગુણસ્થાનક લઈને ઉત્પન્ન નહીં થાય એવું છે. પણ જો ચોથો ગુણસ્થાનક લઈને તિર્યંશની અંદર ઉત્પન્ન થતો હોય તો એ કમ્પલસરી યુગલિક તિર્યંશ હોય તો જે ઉત્પન્ન થાય ચોથો ગુણસ્થાનક લઈને, નહીં તો ચોથો લઈને નહીં જાય તિર્યંશ ગતિમાં એમ. અને બીજું ચોથો ગુણસ્થાનક લઈને નહીં જાય એના હિસાબે એ અવધિ જ્ઞાન એને પણ નહીં હશે, કારણ ચોથા ગુણસ્થાનકને નીચે અવધિ જ્ઞાન હોતું નથી એમ. અને બીજું યુગલિકો જે છે એની અંદર અવધિ જ્ઞાન પોસિબલ નથી, કે જ્યાં આ જીવ તિર્યંશપણે યુગલિકપણે ચોથો ગુણસ્થાનક લઈને ઉત્પન્ન થઈ શકે છે ત્યાં એને અવધિ જ્ઞાનની પોસિબિલિટી છે જ નહીં. એના હિસાબે ત્યાં ઉત્પત્તિના ટાઈમે એને અવધિ જ્ઞાન કે અવધિ દર્શન નહીં હોય એવા યુગલિકને. ક્વેશ્ચન છે, બટ સંકિત પોસિબલ? હા, યુગલિકને સંકિત પોસિબલ છે, પણ એને અવધિ જ્ઞાન અવધિ દર્શન પોસિબલ નથી. વૈક્રિય લબ્ધિ પણ નહીં હોય યુગલિકોને. અને આ અવધિ જ્ઞાન જે છે એ પણ એક પ્રકારની લબ્ધિ જ કહેવાય. એટલે એના ભાવ સ્વભાવે એવું જ છે કે યુગલિક હોય તો એની પાસે અવધિ જ્ઞાન નહીં હોય, અને અવધિ જ્ઞાન નહીં હોય તો અવધિ દર્શન પણ નહીં હોય એમ. એટલે હમણાં આપણે જે વાત કરી તે કઈ છે વાત? તો ઉત્પત્તિના ટાઈમ વાળી. પણ એ ભવની અંદર એ જીવતા હોય તિર્યંશપણે તો ત્યાં એને ચોથું ગુણસ્થાનક આવી શકે. નોન યુગલિક હોય તો પછી એને એ ભાવની અંદર અવધિ જ્ઞાન પણ પ્રગટી શકે છે. પણ પ્રીવિયસ ભાવમાંથી આ ભાવની અંદર અવધિ જ્ઞાન લઈને તિર્યંશપણે ઉત્પન્ન નહીં થાય, એ યાદ રાખવાનું. પણ હવે સિદ્ધાંતકાર શ્રી ભગવાનનો મત કેવું છે? તેઓ કહે છે કે ક્ષપક્ષમ સંકિત લઈને જીવ અવધિ જ્ઞાન સહિત સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા એવા તિર્યંશની અંદર પણ ઉત્પન્ન થઈ શકે છે. એના હિસાબે સિદ્ધાંતકાર શ્રી ભગવંતના મતના હિસાબે અવધિ જ્ઞાન અને અવધિ દર્શન એ હોઈ શકે છે તિર્યંશ ગતિની અંદર ઉત્પન્ન થતા એવા જીવને. એ પણ નોન યુગલિક તિર્યંશ હોય, એના વિશે જ સમજવાનું. કારણ બંનેના મતના મુજબ યુગલિક એવા કોઈ પણ હોય તિર્યંશ કે મનુષ્ય, એને અવધિ જ્ઞાન અવધિ દર્શન નહીં હોય, એની અંદર કોઈ મતાંતર નથી. પણ એ ચોથો ગુણસ્થાનક લઈને આવે છે કે નહીં એ છે, એના હિસાબે મતાંતર. એ સમજી ગયા? એટલે અહીંયા આપણે જો પાછી આ વાત કરીએ તિર્યંશ ગતિને વિશે, તો આની અંદર જે 3 જ્ઞાન વગેરે બતાવ્યું એના અંદર જે અવધિ જ્ઞાન બતાવ્યું છે તે એ ભાવની અંદર જીવતે છતે એને પ્રગટ્યું હોય તો એને અવધિ જ્ઞાન હોય ને અવધિ દર્શન પણ.
પણ પ્રીવિયસ ભાવમાંથી આ તિર્યંજ ગતિની અંદર ઉત્પન્ન થતા ટાઈમે અવધિ જ્ઞાન અવધિ દર્શન લઈ આવતા નથી, એમ યાદ રાખવાનું. એ છે કર્મગ્રંથ કાશી ભગવાનનો મત. એમ તો એ જોયું આપણે. બીજું, તિર્યંજ ગતિવાળા છે એને સરવૃત્તિ નહીં હોય એટલે મનપર્ય જ્ઞાન નહીં હોય, અને એને કેવલ જ્ઞાન નહીં પ્રગટે એટલે કેવલ જ્ઞાન ઉપયોગ કેવલ દર્શન ઉપયોગ નહીં હોય. 3 જ્ઞાન આપણે જોયા. 3 જ્ઞાન એની અંદર શું? મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન. એ 3 જ્ઞાન એને આ તિર્યંજ ગતિની અંદર હોઈ શકે છે. જો એ સમકીતી હોય તો, એટલે ચોથો કે પાંચમો ગુણસ્થાનક વર્તી હોય ત્યાં એને તિર્યંજ ગતિની અંદર 3 જ્ઞાન પોસિબલ છે. 3 અજ્ઞાન એને નોન સમકીતી અવસ્થાની અંદર, એટલે પહેલો થી ત્રીજો ગુણસ્થાનક એ હોય ત્યારે 3 અજ્ઞાન પોસિબલ છે. અને 3 દર્શન કયા? તો ચક્ષુ અચક્ષુ દર્શન. તિર્યંજ ગતિની અંદર જો એકેન્દ્રિયથી તેન્દ્રિય હોય તો એને બધાને અચક્ષુ દર્શન હોય, પણ ચક્ષુ દર્શન નહીં હોય. પછી ચૌરેન્દ્રિય પંચેન્દ્રિય હોય તો એમને ચક્ષુ દર્શન સમજવાનું તિર્યંજ ગતિની અંદર. પછી અવધિ દર્શન. અવધિ દર્શન કોને? તો માત્ર ચોથે પાંચમે ગુણસ્થાનક વાળા જે છે જેમને વિશે અવધિ જ્ઞાન છે એને જ અવધિ દર્શન સમજવાનું. એમ એ સમજી ગયા. નેક્સ્ટ છે હવે અવિરતિ માર્ગણા. તો અવિરતિ માર્ગણાની અંદર વિચારીએ તો કેટલા ગુણસ્થાનક પોસિબલ છે? તો પહેલો થી ચોથો માત્ર, બસ. અને એ કોની સાથે કોઇન્સાઇડ થાય છે? તો દેવગતિ નરક ગતિ, આ બંને માર્ગણાની સાથે. આ બંને જે છે હંમેશ માટે અવિરતિ જ રહેવાના હોય, એમને ક્યારે પણ આંશિક વિરતિ કે સરવિરતિ પોસિબલ છે જ નહીં. દેવ ગતિ ને નરક ગતિ. એના હિસાબે આપણે જો વિચારીએ અવિરતિ માર્ગણા તો એને એક રીતે કહી શકાય કે દેવગતિ ને નરક ગતિની અંદર જે પોસિબલ છે ઉપયોગ એ અહીંયા આપણે સમજી શકીએ એવું છે. પણ અવિરતિ માર્ગણાની અંદર આમ તો તિર્યંજ ગતિવાળા પણ આવે, મનુષ્ય ગતિવાળા પણ આવે, બધા 4 ગતિવાળા આવી જાય. તો પણ મેક્સિમમ જે રૂલ્સ છે એપ્લાય થાય છે આ ઉપયોગ દ્વારને અહીંયા આપણે વિચારણા કરતા હોઈએ તો એ આપણે દેવ કે નરક ગતિ છે એના હિસાબે જ સમજી શકીએ છીએ કે કયા કયા ઉપયોગ આની અંદર હોઈ શકે છે. તે એમાં આપણે વિચારીએ તો અવિરતિ છે એટલે ડિરેક્ટલી નામ ઉપરથી સમજ પડી જાય કે સરવિરતિ નથી. સરવિરતિ વગર મનોપર્ય જ્ઞાન છે નહીં પોસિબલ, એટલે મનોપર્ય જ્ઞાન ઉપયોગ નહીં હશે. પછી અવિરતિ અવસ્થાની અંદર કેવલ જ્ઞાન પ્રગટી નહીં શકે. અવિરતિ અવસ્થા એટલે શું? કે ચોથો ગુણસ્થાનક જ હોય તો એને અવિરતિ વાળો કહેવાય. પણ જો એમ વિચારીએ કે કોઈક એવું છે ગૃહસ્થ, એને તો ગૃહસ્થ અવસ્થાની અંદર ભરત મહારાજાની જેમ કેવલ જ્ઞાન પ્રગટી ગયું, તો એ અવિરતિ અવસ્થાની અંદર કેવલ જ્ઞાન પ્રગટી ગયું એવું છે? તો એવું નથી. તેઓ ભલે બહારથી દ્રવ્ય તેમનું વેશ એવું હતું ગૃહસ્થ અવસ્થા, પણ તેઓએ ગુણસ્થાનક બધા સર કર્યા હતા. એટલે આગળ અવિરતિમાંથી સરવિરતિ વગેરે તેઓના ગુણસ્થાનક આગળ વધી ગયા હતા, પછી જ શ્રેણી મંડાણી. એટલે આ અવિરતિ આપણે વિચારણા કરતા હોઈએ તો એ ગુણસ્થાનક રિલેટેડ સમજવાનું, પણ બાહ્ય તેઓની કેરી છે એના ઉપરથી એમ નહીં વિચારણા કરવાની કે એ પછી કેવલ જ્ઞાન નહીં હોઈ શકે, અથવા તો કેવલ જ્ઞાન હોઈ શકે છે આ અવિરતિ માર્ગણાની અંદર પેલા ભરત મહારાજાની જેમ. એ એક્ઝામ્પલ અહીંયા લેવાનું ટ્રાય નહીં કરવાનું. એમ તો આ રીતે આપણે એ સમજી રહ્યા છીએ કે અવિરતિ માર્ગણા છે માત્ર પહેલો થી ચોથો ગુણસ્થાનક સુધી હોઈ શકે, અને એની અંદર ચોથે જ ગુણસ્થાનક રહે છે તે ત્યાં કેવલ જ્ઞાન પ્રગટે નહીં. કેવલ જ્ઞાન પ્રગટાવવા માટે ગુણસ્થાનકોની અંદર શ્રેણી માંડવી પડે આગળ ઉપર ચડીને, પછી ક્ષપક શ્રેણી માંડ્યા પછી 13મા ગુણસ્થાનકે કેવલ જ્ઞાન પ્રગટે, ત્યારે પછી કેવલ જ્ઞાન ઉપયોગ કે કેવલ દર્શન ઉપયોગ હોઈ શકે, પણ એનાથી પહેલા આવી અવસ્થાની અંદર નહીં હોય. એના હિસાબે કેવલ જ્ઞાન ઉપયોગ કેવલ દર્શન ઉપયોગ નહીં હોય, અને મનોપર્ય જ્ઞાન ઉપયોગ પણ આપણે જોયું સરવિરતિ વગર નહીં હોય, એના હિસાબે એ નથી. આ રીતે ટોટલ 9 ઉપયોગ પોસિબલ છે આ 4 માર્ગણાઓની અંદર. પછી નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ. આ જોયું આપણે વીણુ મણનાણદુ કેવલ નવ સુરતિરી નિરય જયસુ, 30th ગાથાનો અર્થ. હવે નેક્સ્ટ આ 31st ગાથા ગ્રહણ કરીને એના વિશેના અર્થ જોઈએ. હાથ જોડીને ગ્રહણ કરશો. તસ જો વેય સુકાહાર નર પણિંદી સન્ની ભવી સવ્વે નયણેયર પણલેસા કસાય દસ કેવલ દુગુણા. આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે આગળની માર્ગણાઓ બતાવી છે. એની અંદર શું બતાવ્યું? તસ જો વેય સુકાહાર
નર પણિંદી સન્ની ભવી સવ્વે. સવ્વે એટલે કે સર્વ ઉપયોગ હોય છે, બધા જ 12 ઉપયોગ હોય છે. કોને અહીંયા બતાવે છે કઈ કઈ માર્ગણા તે. તસ એટલે કે ત્રસ્કાય માર્ગણા. પછી જો એટલે કે યોગ. આની અંદર ક્લિયર નથી કર્યું કે મણ અથવા તો વય એ રીતે કંઈ ક્લિયર નથી કર્યું. એટલે આના ઉપરથી આપણને શું સમજવાનું, 3 યોગ એટલે મનોયોગ, વચન યોગ અને કાયોગ, એ 3 યોગ અહીંયા સમજવાના જો વર્ડ ઉપરથી. પછી વેય, જે રીતે આ યોગને વિશે વિચારણા કરી એ જ રીતે વેદની અંદર પણ વિચારણા કરી. અહીંયા થી નર નપુંસ આ રીતે નથી બતાવ્યું, પણ વેય બતાવ્યું છે. એના ઉપરથી આપણને શું સમજવાનું કે 3 વેદ માર્ગણા એના માટે ભેગું અહીંયા બતાવે છે. પછી સુક્કા એટલે કે શુક્લ લેશ્યા માર્ગણા. પછી અહીંયા સંધિની અંદર આ ભળી ગયું છે, સંધિ થઈ ગઈને, એટલે આહાર છે વર્ડ. આહાર એટલે કે આહારી માર્ગણા. પછી નર, નર એટલે કે મનુષ્ય ગતિ માર્ગણા. પછી પણિંદી એટલે કે પંચેન્દ્રિય માર્ગણા. પછી સન્ની એટલે કે સંજ્ઞી માર્ગણા. ભવી એટલે કે ભવ્ય માર્ગણા. એ જે છે માર્ગણા આટલી આમને માટે સવ્વે એટલે કે બધા જ ઉપયોગ હોય છે. પછી આગળ બતાવે છે નયણેયર પણ લેસા કસાય 10 કેવલ દુગુણા. અહીંયા આ માર્ગણા બતાવી છે કસાય સુધી, અહીંયાથી અહીંયા. તેમના માટે 10 ઉપયોગ છે. 10 કઈ રીતે, કોને માઇનસ કરીને, તો કેવલ દુગ એટલે કે કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ એને ઉણા કરવાનું છે. કેવલ દુગ પછી ઉણા. ઉણા આની અંદર સંધિ થઈને આપણને આ દીર્ઘ ઉ દેખાય છે. ઉણા એટલે કે માઇનસ કરવાનું. કેવલ જ્ઞાન ઉપયોગ, કેવલ દર્શન ઉપયોગ, ટોટલ 12 ઉપયોગમાંથી માઇનસ કરીએ તો 10 બચી જાય છે. એ 10 ઉપયોગ હોય છે આમને. કોને, તો નયણેયર. આ સંધિ થઈ છે નયણ પ્લસ ઈયર. ઈયર એટલે ઈતર, નયણ એટલે કોણ, તો નયણ એટલે કે નયન એટલે કે ચક્ષુ, તો એ ચક્ષુ દર્શન માર્ગણા. ઈયર એટલે કે ચક્ષુથી ઓપોઝિટ કોણ છે અથવા તો ઈતર કોણ છે, તો અચક્ષુ, તો અચક્ષુ દર્શન માર્ગણા. પછી પણ લેસા, પણ એટલે કે 5, લેસા એટલે કે લેશ્યા, 5 લેશ્યા માર્ગણાઓ. કૃષ્ણ નીલ કાપોત તેજો પદ્મ, એ 5 લેશ્યા માર્ગણાઓ છે એ. પછી કસાય, અહીંયા પણ કેવું છે એ રીતે નથી બતાવ્યું, કોહે માએ લોહે આ રીતે બતાવ્યું નથી, પણ કસાય બતાવ્યું છે. એના હિસાબે આપણને 4 કસાય સમજી લેવાના આ વર્ડ ઉપરથી. એ રીતે અહીંયા બતાવ્યું છે. કયા, તો ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, પછી 5 લેશ્યા માર્ગણા, પછી 4 કસાય માર્ગણા. આ ટોટલ આટલી જે માર્ગણાઓ છે એ બધાને 10 ઉપયોગ હોય છે. કઈ રીતે, તો કેવલ દ્વિક એટલે કે કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ એને માઇનસ કરીને બાકીના 10 ઉપયોગ હોય છે. આ રીતે 31st ગાથાની અંદર બતાવ્યું છે, તે આપણે ટેબલની અંદર જોઈ લઈએ. અહીંયા ગાથાની પહેલી લાઈનની અંદર બતાવ્યું છે આ રીતે, તસ જો વેય સુક્કાહાર નર પણિંદી સન્ની ભવી સવ્વે. આ રીતે ગાથાની અંદર બતાવ્યું છે. પછી નયણ ઈયર પણ લેસા કસાય 10 કેવલ દુગ ઉણા. આ રીતે ગાથા નંબર 31 ની અંદર બતાવે છે. એમના વિશે હવે વિચારણા કરીએ કઈ રીતે શું છે. તો સૌથી પહેલા અહીંયા 13 એવી માર્ગણા બતાવી કે જેની અંદર બધા જ ઉપયોગ હોય છે. એમાંથી સૌથી પહેલો આપણે આની અંદર વિચારીએ તો મનુષ્ય ગતિ માર્ગણા. આ ગાથાની અંદર આ બધાનો ગ્રુપ એક સાથે બતાવ્યો છે, પણ એને આપણે ગઈ ઇન્દ્રિય કાય રૂપે રીઅરેન્જ કરી નાખ્યું છે, એટલે આપણને ગાથા અને આની અંદર થોડુંક ફરક દેખાઈ શકશે. આ ટેબલ મુજબ સૌથી પહેલો અહીંયા મનુષ્ય ગતિ માર્ગણા આપણે લખી છે. તો મનુષ્ય ગતિ માર્ગણાને વિશે વિચારીએ તો બધા જ ઉપયોગ પોસિબલ છે. મનુષ્ય ગતિવાળા તે નોન સમકીતી પણ હોઈ શકે, એટલે કંઈ બધા મનુષ્યો સમકીતી જ હોય એવું જરૂરી નથી. એટલે સમ્યકતા વગરના જે મનુષ્ય હોય એમને 3 અજ્ઞાન ઉપયોગ હોઈ શકે. વિભંગ જ્ઞાની હોય તો વિભંગ જ્ઞાન ઉપયોગ, એટલે 3 અજ્ઞાન હોઈ શકે છે એમને. એના હિસાબે 3 અજ્ઞાન ઉપયોગ થઈ ગયું. પછી 5 જ્ઞાન, એનામાંથી જો એ સમકીતી હોય એ મનુષ્ય ગતિવાળા, તો પછી એના વિશે મતિ જ્ઞાન ઉપયોગ, શ્રુત જ્ઞાન ઉપયોગ આવી ગયું.
અવધિ જ્ઞાન પ્રગટેલું હોય ચોથા ગુણસ્થાનક પરથી હોય તો અવધિ જ્ઞાન ઉપયોગ અને અવધિ દર્શન ઉપયોગ એ આવી ગયું. પછી જો એ કેવળ જ્ઞાન પ્રગટેલું હોય મનુષ્ય ગતિવાળાને જ સ્પેશિયલી જે હોઈ શકે છે તો એના હિસાબે જો કેવળ જ્ઞાન પ્રગટેલું હોય તો કેવળ જ્ઞાન ઉપયોગ કેવળ દર્શન ઉપયોગ એ બંને આવી જાય. પછી જો એ સરવિરતિધર હોય છઠ્ઠા ગુણસ્થાનક થી 12મા ગુણસ્થાનક પરથી એવા જો સરવિરતિધર હોય અને એમને જો મનોપરજ્ઞાન પ્રગટેલું હોય તો એના હિસાબે મનોપરજ્ઞાન ઉપયોગ પોસિબલ છે મનુષ્ય ગતિની અંદર. અને મનુષ્ય ગતિવાળા કેવા હોય છે તો પંચેન્દ્રિય હોય છે, એમને ચક્ષુ પણ હોય છે, પંચેન્દ્રિય છે એટલે એના હિસાબે ચક્ષુ દર્શન ઉપયોગ અચક્ષુ દર્શન ઉપયોગ એ પણ આવી ગયું. અચક્ષુ દર્શન જે છે એ તો બધા જીવોને પાસે હોય છે. આપણે આગળ જોયું છે સંસારી જે પણ છદ્મસ્ત જીવો છે બધાને અચક્ષુ દર્શન તો હોવાનું જ છે. એના હિસાબે અચક્ષુ દર્શન પણ આવી ગયું. ચક્ષુ દર્શન પણ પંચેન્દ્રિય છે એના હિસાબે આવી ગયું. પછી અવધિ ને કેવલ દર્શન આપણે આગળ વિચારી લીધું. એટલે આ રીતે 3 અજ્ઞાન 5 જ્ઞાન અને 4 દર્શન એ પોસિબલ છે મનુષ્ય ગતિની અંદર. એના હિસાબે સર્વ ઉપયોગ અહીંયા પોસિબલ છે. એ જ રીતે પંચેન્દ્રિય માર્ગણા છે એના વિશે પણ સમજી શકાય. ત્રસ્કાય માર્ગણા છે એના વિશે પણ સમજી શકાય. ત્રસ્કાયની અંદર આપણે વિચારીએ તો 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો આવે, પંચેન્દ્રિયની અંદર માત્ર પંચેન્દ્રિય આવે, પણ 4 ગતિના જીવો આ બંને માર્ગણાની અંદર આવી જાય છે એમ. તો હવે એ જે છે જીવ જો એ નોન સમકીતી હોય તો પછી એને 3 અજ્ઞાન હોઈ શકે. જો એ સમકીતી હોય તો 3 જ્ઞાન હોઈ શકે. સમકીતી હોય તો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન પ્રગટેલું હોય તો અવધિ જ્ઞાન ઉપયોગ. જો એ સરવિરતિધર હોય તો પછી એમને મનપર્ય જ્ઞાન પ્રગટી શકે તો ત્યાં મનપર્ય જ્ઞાન ઉપયોગ આવી ગયું. જો એ કેવલી હોય એટલે કે કેવલ જ્ઞાન પ્રગટેલું હોય તો પછી કેવલ જ્ઞાન ઉપયોગ કેવલ દર્શન ઉપયોગ એ આવી જાય. અને દર્શન ઉપયોગ વિશે વિચારીએ તો ચક્ષુ અચક્ષુ દર્શન આ ત્રસ્કાયની અંદર ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય પણ છે જીવો, તો એમની અપેક્ષાએ ચક્ષુ દર્શન આમની અંદર પોસિબલ છે, પંચેન્દ્રિયની અંદર પણ છે પોસિબલ, અને અચક્ષુ દર્શન તો બધાની અંદર હોય છે એટલે એ પણ આવી ગયું. અને અવધિ દર્શન પહેલા ચોથા ગુણસ્થાનક અને એનાથી ઉપરવાળા જે છે 12મા ગુણસ્થાનક સુધી ત્યાં અવધિ દર્શન હોઈ શકે છે એટલે અવધિ જ્ઞાન હોઈ શકે છે, એના અપેક્ષાએ અવધિ દર્શન પણ એમ. એ રીતે આપણે જોયું કે 12 બધા જ ઉપયોગ અહીંયા પોસિબલ છે. એ જ રીતે 3 યોગ માર્ગણા એની અંદર મનોયોગ વચનયોગ કાયોગ એ 3 યોગ જે છે એની અંદર મનોયોગ ક્યાં સુધી હોઈ શકે છે તો દ્રવ્ય મનના વપરાશની અપેક્ષાએ 13મા ગુણસ્થાનક સુધી યોગ છે મનોયોગ. એ જ રીતે વચન યોગ પણ અને કાયોગ પણ. અયોગી ક્યારે હોય છે તો 14મે હોય, પણ એનાથી પ્રીવિયસ જે છે 13મા ગુણસ્થાનક ત્યાં સુધી સહયોગી હોય છે. અને ત્યાં દેશના આપતા ટાઈમે કે કોઈકની સાથે બોલતા ટાઈમે આપણે આગળ જોયું છે 13મા ગુણસ્થાનકે પણ વચન યોગ છે, મનોયોગ પણ છે. અને કાયોગ તેઓ શરીરધારી છે, 14મા ગુણસ્થાનકે નથી રહ્યા, હજી સુધી પહોંચ્યા નથી, ત્યાર સુધી તેઓની પાસે કાયોગ પણ હશે. એટલે એના હિસાબે મનોયોગ વચનયોગ કાયોગ આ 3 માર્ગણાની અંદર ગુણસ્થાનક કેટલા તો પહેલોથી 13મો ગુણસ્થાનક, એટલે એની અંદર કેવલી ભગવતનો 13મો ગુણસ્થાનક પણ આવી ગયું. એના હિસાબે અહીંયા કેવલ જ્ઞાન કેવલ દર્શન ઉપયોગ પણ ગણાશે. સરવિરતી અવસ્થા આવી એની અંદર, એના હિસાબે મનોપર્ય જ્ઞાન પોસિબલ છે, એના હિસાબે મનોપર્ય જ્ઞાનનો ઉપયોગ પણ પોસિબલ છે. પછી પહેલા ગુણસ્થાનકથી 13મો છે એટલે નોન સમકીતી અવસ્થા પણ આવી ગઈ આની અંદર. એના હિસાબે 3 અજ્ઞાન આવી ગયા. સમકીતી અવસ્થા આવી એટલે એના હિસાબે આપણે કહી શકીએ મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન અવધિ જ્ઞાન 3 આવ્યા. સરવિરતી અવસ્થા આવી એટલે મનોપર્ય જ્ઞાન ઉપયોગ, અને કેવલી અવસ્થા આવી એના હિસાબે કેવલ જ્ઞાન અને કેવલ દર્શન ઉપયોગ એ આવી ગયા. પછી આ જે છે યોગ માર્ગણાઓ એની અંદર ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય એ જીવો પણ આવી જાય છે. એમને ચક્ષુ હોય છે એના હિસાબે ચક્ષુ દર્શન આવી ગયું. અને જે છદ્મસ્થ એવા સંસારી જીવો હોય એના અપેક્ષાએ અચક્ષુ દર્શન આવી ગયું. એ રીતે 3 યોગ માર્ગણાઓ છે, મનોયોગ વચનયોગ કાયોગ. આ 3 માર્ગણાઓની અંદર સર્વ ઉપયોગ હોય છે. પછી 3 વેદ માર્ગણા એની અંદર પુરુષ વેદ માર્ગણાને વિશે વિચારીએ તો પુરુષ વેદી જે હોય
સમજો કે કોઈક સમકિત વગરના છે પુરુષ, તો એમને 3 અજ્ઞાન હોઈ શકે, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન. જો વિભગ જ્ઞાન પ્રગટ્યું હોય તો એ પણ હોઈ શકે. એટલે નોન સમકિતી એવા જે છે પુરુષ વેદી એને 3 અજ્ઞાન. પછી જો એ સમકિતી હોય તો પછી એને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન એ તો હોવાના કમ્પલસરી. પછી જો અવધિ જ્ઞાન પ્રગટ્યું હોય તો અવધિ જ્ઞાન ને અવધિ દર્શન ઉપયોગ એ હશે. પછી જો એ સરવિરતિધર હોય તો એને મનપરે જ્ઞાન પણ પ્રગટી શકે. એના હિસાબે એને મનપરે જ્ઞાન ઉપયોગ પોસિબલ થઈ ગયું. પછી અહીંયા આપણે વેદ એટલે કે પુરુષ વેદ, નૌકશાય, ચારિત્ર, મૌન્ય કર્મ એને વિશે જો વાત નહીં કરતા હોઈએ કે આ વેદ માર્ગણાની અંદર પહેલો જે પુરુષ વેદ માર્ગણા વાળો એને પુરુષ વેદ મૌન્ય કર્મનો ઉદય છે, એમ આપણે જો વિચારણા નહીં કરી રહ્યા હોઈએ અને માત્ર આ દ્રવ્ય વેદની અપેક્ષાએ વિચારણા કરતા હોઈએ તો પછી એના હિસાબે અહીંયા 9મા ગુણસ્થાનકથી ઉપરવાળા જે છે એ પણ આ માર્ગણાની અંદર આવી જાય. એના હિસાબે 13મા ગુણસ્થાનકે જે કેવલી ભગવંત છે એ પણ આ માર્ગણાની અંદર આવી જાય દ્રવ્ય વેદની અપેક્ષાએ. 14મા વાળા પણ આવી જાય. અને ત્યાં 13મે 14મે ગુણસ્થાનકે કેવલ જ્ઞાન, કેવલ દર્શન છે. એના હિસાબે એના ઉપયોગ પણ આ માર્ગણાઓની અંદર આવી જશે. પુરુષ વેદ માર્ગણા જે આપણે જોઈએ એની અંદર. એ જ રીતે સ્ત્રી વેદ માર્ગણા, નપુંસક વેદ માર્ગણા એના માટે પણ સેમ સમજવાનું. એ જે છે તે આપણે દ્રવ્ય વેદની અપેક્ષાએ વિચારીએ તો કેવલ જ્ઞાન, કેવલ દર્શન ઉપયોગ એ માર્ગણાઓની અંદર આવી જાય. પછી જો એ સરવિરતિધર હોય તો મનપરે જ્ઞાન પણ સ્ત્રી વેદીને કે નપુંસક વેદીને હોઈ શકે છે. એ પણ નોન સમકિતી અવસ્થાવાળા પણ હોઈ શકે, સમ્યક્ત્વી અવસ્થાવાળા પણ હોઈ શકે. એના હિસાબે 3 અજ્ઞાન ને 5 જ્ઞાન એ પણ હોઈ શકે છે આની અંદર. પછી દર્શન વિચારીએ તો જો એ 4થે થી 12મે ગુણસ્થાનક વર્તી હોય અને અવધિ દર્શન પ્રગટેલું હોય તો એમને અવધિ દર્શન હોઈ શકે અને અવધિ જ્ઞાન સાથે હોય તે. પછી કેવલી હોય તો કેવલ દર્શન હોય કેવલ જ્ઞાન સાથે. પછી ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન પોસિબલ છે ત્યાં, ચક્ષુવાળાને ચક્ષુ દર્શન એ થઈ ગયું. તો આ રીતે 3 વેદ માર્ગણા છે એની અંદર સર્વ ઉપયોગ પોસિબલ છે 12 એ આપણે જોયું. પછી શુક્લ લેશિયા માર્ગણા, એ શુક્લ લેશિયા ક્યાંથી ક્યાં હોઈ શકે તો આ પણ પહેલાથી 13મા ગુણસ્થાનકે સુધી હોઈ શકે. 14મા ગુણસ્થાનક વાળા અલેશી હોય છે, ત્યાં કોઈ લેશિયા હોતી નથી. એટલે આપણે આમ જો વિચારીએ ગુણસ્થાનક વાઇઝ તો આને પહેલોથી 13મો ગુણસ્થાનક છે એના અંદર નોન સમકિતી અવસ્થા આવી ગઈ. પછી સમકિતી અવસ્થા પણ આવી ગઈ એની અંદર, સરવિરતિ વાળી અવસ્થા પણ આવી અને કેવલી અવસ્થા પણ આવી ગઈ. એના હિસાબે નોન સમકિતી અવસ્થાને હિસાબે 3 અજ્ઞાન આવ્યા, સમકિતી અવસ્થાને હિસાબે 3 જ્ઞાન આવ્યા, સરવિરતિ અવસ્થાને હિસાબે મનપરે જ્ઞાન આવ્યું, કેવલી અવસ્થાની હિસાબે કેવલ જ્ઞાન, કેવલ દર્શન આવી ગયું. અને છદ્મસ્તપણું પણ છે આની અંદર. એના હિસાબે અચક્ષુ દર્શન આવ્યું અને ચક્ષુ દર્શન પણ આવી ગયું. કારણ શુક્લ લેશિયા એ ત્યાં પણ જે ચક્ષુવાળા છે પંચેન્દ્રિય એમને હોય પોસિબલ એના હિસાબે. એટલે અહીંયા આ શોર્ટમાં જોઈએ તો શુક્લ લેશિયા માર્ગણા છે એની અંદર સર્વ ઉપયોગ પોસિબલ છે. પછી ભવ્ય અને સંજ્ઞી માર્ગણા, એ 2 માર્ગણા વાળા છે એ આપણે આગળ જોયું એક અપેક્ષાએ પહેલોથી 14મો ગુણસ્થાનક એમ. તો એને હિસાબે આની અંદર બંનેની અંદર પણ શું આવી ગયું, અવિરતિ અવસ્થા આવી ગઈ, પછી સમકિતી અવસ્થા આવી, સરવિરતિ વાળી અવસ્થા આવી, પછી કેવલી અવસ્થા પણ આવી ગઈ. એના હિસાબે નોન સમકિતી અવસ્થાને હિસાબે 3 અજ્ઞાન, સમકિતી અવસ્થાને હિસાબે 3 જ્ઞાન, પછી સરવિરતિ અવસ્થાને હિસાબે મનપરે જ્ઞાન આવ્યું, કેવલી અવસ્થાને હિસાબે કેવલ જ્ઞાન આવ્યું, કેવલ દર્શન. અવધિ જ્ઞાની હોય 4થા થી 12મા ગુણસ્થાનક વાળા હોય ત્યારે એમને જો અવધિ જ્ઞાન પ્રગટેલું હોય તો અવધિ જ્ઞાન ને અવધિ દર્શન ઉપયોગ હોઈ શકે. પછી ચક્ષુ ને અચક્ષુ એ પણ હોઈ શકે છે તેમને. છદ્મસ્ત અવસ્થાની અંદર પહેલોથી 12મા ગુણસ્થાનક સુધી ચક્ષુ દર્શન ને અચક્ષુ દર્શન પોસિબલ છે. એ રીતે એના હિસાબે આ બંને માર્ગણાની અંદર ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન પોસિબલ, અવધિ દર્શન પોસિબલ અને કેવલ જ્ઞાન પોસિબલ છે આમાં. એના હિસાબે કેવલ દર્શન ને કેવલ જ્ઞાન ઉપયોગ પણ પોસિબલ.
આ રીતે આપણે જોયું બધા જ સર્વ ઉપયોગ પોસિબલ છે. પછી આહારી માર્ગણા, એનામાં વિચારીએ તો ગુણસ્થાનક કેટલો, તો 1 થી 13મો ગુણસ્થાનક, એની અંદર 4 ગતિવાળા જીવો આવી જાય છે. એમાં નોન સમકીતી, તો નોન સમકીતી એવા જે છે દેવ, નારકી, તિર્યંચ, મનુષ્ય બધા એ આવી જાય છે આની અંદર, આહારી માર્ગણાની અંદર. એના હિસાબે નોન સમકીતી અવસ્થા પોસિબલ છે આહારી માર્ગણાની અંદર. સમ્યક્તી અવસ્થા પણ પોસિબલ છે આહારી માર્ગણાની અંદર. નોન સમકીતી અવસ્થાની અપેક્ષાએ 3 અજ્ઞાન આવી ગયા, સમકીતી અવસ્થાને હિસાબે 3 જ્ઞાન આવી ગયા. પછી સરવૃત્તિ અવસ્થા, એના હિસાબે જો મન પરિજ્ઞાન પ્રગટે તો મન પરિજ્ઞાન હોઈ શકે, એનો ઉપયોગ પછી પોસિબલ થઈ જાય. અને 13મા ગુણસ્થાનકની અપેક્ષાએ કેવલી સમુદ્ગાત નહીં કરતા હોય અથવા તો કેવલી સમુદ્ગાતના 3જા, 4થા, 5મા સમયે એ છોડીને એ 13મા ગુણસ્થાનકે જે છે તેમને કેવલ જ્ઞાન હોય અને ત્યાં તેઓ આહારી પણ હોય છે ભેગા. એના હિસાબે આહારી માર્ગણાની અંદર 13મો ગુણસ્થાનક પણ હોય અને ત્યાં કેવલ જ્ઞાન, કેવલ દર્શન હોય, એનો ઉપયોગ પણ હોય છે એના હિસાબે. તો આ રીતે આહારી માર્ગણાની અંદર 12 સર્વ ઉપયોગ છે પોસિબલ. આમ જોયું. પછી નેક્સ્ટ આ ગાથાની અંદર આ જે છે નયન, એર, પર્ણ, લેસા, કસાય, દસ, કેવલ, દુગુણા, આ ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, 5 લેસ્યા અને 4 કસાય માર્ગણા, ટોટલ 11 માર્ગણાને માટે બતાવ્યું. 10 ઉપયોગ હોય છે કેવલ, દુગ ને વિના એમ. તો ચક્ષુ દર્શન માર્ગણા વિશે વિચારીએ આપણે. ચક્ષુ દર્શન માર્ગણા એની અંદર ચક્ષુવાળા જીવો આવી ગયા, એટલે ચૌરેન્દ્ર પંચેન્દ્રિય જીવો આવ્યા, એમને ચક્ષુ દર્શન હોઈ શકે છે. અને એ જીવોને નોન સમકીતી અવસ્થા પોસિબલ છે. એમાં જે ચૌરેન્દ્રિય છે એ તો માત્ર નોન સમકીતી જ હોય, એટલે કે 4થો ગુણસ્થાનક ચૌરેન્દ્રિય માર્ગણાની અંદર પોસિબલ જ નથી. એટલે કે ચૌરેન્દ્રિય કોઈ જીવ હોય એની અંદર માત્ર પંચેન્દ્રિય હોય છે, અને પંચેન્દ્રિય અને ચક્ષુ હોય છે, તો એના હિસાબે સમકીતી અવસ્થા આપણે પંચેન્દ્રિયને હિસાબે વિચારીએ એમ. તો પણ એ જે છે ચક્ષુ દર્શન માર્ગણા વાળા જ છે, એના હિસાબે ત્યાં નોન સમકીતી અવસ્થા પણ આવી ગઈ આની અંદર. પછી સમકીતી અવસ્થા પણ પોસિબલ છે, હમણાં આપણે જોયું એના હિસાબે. પંચેન્દ્રિય જીવો આની અંદર છે, સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા, અને ત્યાં એમને 4થો ગુણસ્થાનક હોઈ શકે છે, સમકીતી અવસ્થા હોઈ શકે છે. અને એના હિસાબે જો એ નોન સમકીતી અવસ્થા વાળા હોય એની અપેક્ષાએ મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એ 2 હોય પોસિબલ, અને એના ઉપયોગ પણ હોય છે. એ થઈ ગયું. પછી જો એ વિભંગ જ્ઞાન પ્રગટેલું હોય એવા પંચેન્દ્રિયને, ચૌરેન્દ્રિયને તો પોસિબલ નથી, પણ અહીંયા આ ચક્ષુ દર્શન માર્ગણાની અંદર જો સંજ્ઞી પંચેન્દ્રિય એવો પર્યાપ્તો કોઈક હોય જેને વિભંગ જ્ઞાન પ્રગટ્યું હોય, જે સમકીતી અવસ્થાવાળો નથી, એટલે નોન સમકીતી છે, તો એને વિભંગ જ્ઞાન હોઈ શકે આ માર્ગણાની અંદર એમ. પછી જો એ સમકીતી છે કોઈક જીવ, આ માર્ગણા વાળો સંજ્ઞી એવા જીવ, એને જોઈ શકે છે સમ્યક્ત્વ. તો જો એ સમકીતી હોય તો એને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન એના ઉપયોગ હોઈ શકે. પછી જો એને અવધિ જ્ઞાન પ્રગટેલું હોય એ સમકીતીને, તો પછી એને અવધિ જ્ઞાન ઉપયોગ હોઈ શકે. અવધિ જ્ઞાન હોય તો અવધિ દર્શન પણ હોય જ ભેગું, તો એ થઈ ગયા. પછી જો એ સરવિરતિધર હોય, આ ચક્ષુ દર્શન માર્ગણા વાળા જો એ સરવિરતિધર હોય તો એમને જો મન પરિજ્ઞાન પ્રગટેલું હોય તો મન પરિજ્ઞાન ઉપયોગ હોઈ શકે આ માર્ગણાની અંદર. કારણ જે સંયમી છે, સરવિરતિધર છે, એ કોણ છે? મનુષ્ય છે અને પંચેન્દ્રિય છે, એટલે એને ચક્ષુ તો હોવાની. એટલા હિસાબે ચક્ષુ દર્શન માર્ગણાની અંદર એ સરવિરતિ વાળા જે છે તે આવી શકે છે. એના હિસાબે એમની અપેક્ષાએ મન પરિજ્ઞાન ઉપયોગ આ માર્ગણાની અંદર પોસિબલ થઈ ગયું. પછી વિચારીએ આગળ શું તેઓને ચક્ષુ દર્શન હોતે છતે કેવલ જ્ઞાન પ્રગટી શકે? ચક્ષુ દર્શન હોય એ ક્યાં સુધી છે? તો 1લા ગુણસ્થાનકથી 12મો ગુણસ્થાનક માત્ર. પણ ચક્ષુ દર્શન હોતે છતે શ્રેણી વગેરે માંડે, પણ જ્યારે શ્રેણીનો અંતિમ 12મો ગુણસ્થાનકનો એન્ડ આવતું હોય, એના પછી 13મા ગુણસ્થાનકે જ્યારે પહોંચી જાય ત્યારે તો ચક્ષુ દર્શન હોતું જ નથી, એ માર્ગણા જ કમ્પ્લીટ પૂરી થઈ જાય છે. પછી તો માત્ર એક જ હોય છે, શું? કેવલ દર્શન હોય છે. ત્યાં પછી ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન વગેરે નથી હોતા. એટલે ચક્ષુ દર્શન માર્ગણાની અંદર કોઈક જીવ કેવલ જ્ઞાની હોય એવું પોસિબલ નથી. પણ હા, ચક્ષુ દર્શન હોતે છતે એને કેવલ જ્ઞાન પ્રગટાવવા માટે બધી મહેનત કરી હતી, પણ
જ્યારે પ્રગટી ગયું તો ત્યારે ચક્ષુ દર્શન પછી નહીં હોય. એના હિસાબે ચક્ષુ દર્શન માર્ગણાની અંદર કેવલ જ્ઞાન નહીં હોય, અને એ નહીં હોય તો કેવલ દર્શન પણ નહીં હોય. એના હિસાબે કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ આ બંને પોસિબલ નથી ચક્ષુ દર્શન માર્ગણાની અંદર. પછી વિચારીએ ચક્ષુ દર્શન શું હોય, તો હા, પોતે એ જ માર્ગણા વાળો છે એટલે ચક્ષુ દર્શન ઉપયોગ છે. અચક્ષુ દર્શન ઉપયોગ શું હોઈ શકે, તો હા, હોવાનું છે. કારણ ચક્ષુ દર્શન કોને છે, તો છદ્મસ્થ એવા જીવને, કે જે ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિય છે, પણ છે તો છદ્મસ્થ એટલે જ છે. અને આપણે આગળ જોયું સંસારી બધા જ જે છદ્મસ્થ જીવો છે એ બધાને અચક્ષુ દર્શન તો હોવાનું જ છે. એના હિસાબે આ ચક્ષુ દર્શન માર્ગણા વાળા જે છે બધાને કમ્પલસરી અચક્ષુ દર્શન હોવાનું જ છે. એના હિસાબે અચક્ષુ દર્શન ઉપયોગ આવશે ચક્ષુ દર્શન માર્ગણામાં. પછી અવધિ દર્શન વિચારીએ તો અવધિ દર્શન, જો આ માર્ગણા વાળો એવો કોઈક સંજ્ઞી પંચેન્દ્રિય એવો જીવ છે કે જે સમકીતી છે, ચોથો ગુણસ્થાનક થી 12મા ગુણસ્થાનક વર્તી જો હોય, તો પછી એને જો અવધિ જ્ઞાન પ્રગટેલું હોય તો એને એની સાથે અવધિ દર્શન હશે. એટલે એના હિસાબે ચક્ષુ દર્શન માર્ગણાની અંદર એવા જીવની અપેક્ષાએ અવધિ દર્શન ઉપયોગ પણ પોસિબલ છે. એટલું પર્યંત પણ કેવલ દર્શન નહીં હોય, એ આપણે આગળ જોયું. કેવલ જ્ઞાન નથી, કેવલ દર્શન પણ નથી. ચક્ષુ દર્શન વાળા છે કેવા છે, ક્ષયક્ષમ ભાવ વાળા છે. ચક્ષુ દર્શન જે ગુણ છે એનું એ ક્ષયક્ષમ ભાવ વાળું છે. પણ એક વખત ક્ષપક્ષેણી માંડીને દર્શનાવણીએ બધા કર્મનો ક્ષય કરી નાખ્યું, પછી ક્ષાયિક ભાવનો દર્શન ગુણ પ્રગટ્યું છે આત્મામાં, ત્યારે પછી ક્ષાયિક ભાવનો એવો કેવલ દર્શન એ જ હશે. અને પછી એ માત્ર કેવલ દર્શન હશે તો એનો ઉપયોગ પણ એ જ હશે. ચેટબોક્સમાં આવે છે કે દેવ અને નારકી જીવ પણ આવશે અને ચક્ષુ દર્શન માર્ગણામાં, તો હા, દેવ નારકી પંચેન્દ્રિય છે એટલે એ પણ આવશે. ચક્ષુ દર્શન માર્ગણાની અંદર ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય એ બે જણ આવે. તો પંચેન્દ્રિય જો વિચારીએ તો પંચેન્દ્રિયની અંદર તિર્યંશ પંચેન્દ્રિય આવે, મનુષ્ય આવી જાય, બધા દેવો આવી જાય, નારકીઓ બધા આવી જાય એમ. એટલે આ રીતે આપણે આ જોયું ચક્ષુ દર્શન માર્ગણાની અંદર 10 ઉપયોગ માત્ર પોસિબલ છે, પણ કેવલ જ્ઞાન ને કેવલ દર્શન ઉપયોગ પોસિબલ નથી. પછી અચક્ષુ દર્શન માર્ગણા, એના વિશે વિચારીએ તો સંસારી જે પણ છદ્મસ્થ જીવો છે બધાને અચક્ષુ દર્શન તો હોવાનું જ છે. એટલે બધા જ છદ્મસ્થ એવા સંસારી જીવો અચક્ષુ દર્શન માર્ગણાની અંદર આવી જાય એ રીતે સમજવાનું. અને એની અંદર નોન સમકીતી અવસ્થા આવે શું, તો હા, આવી જાય. જે પણ જીવો છે નિગોદથી કરીને જે પણ ચોથા ગુણસ્થાનકે નહીં પહોંચી શકે એવા નિગોદ હોય, એટલે કે કેન્દ્રીય આવી જાય, બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર, એ બધાને ચોથો ગુણસ્થાનક ક્યારે પોસિબલ નથી એવા ભાવોની અંદર. પ્રીવિયસ ભાવમાંથી લઈને નહીં આવે અને એમ પણ નહીં હોય, એ ભાવની અંદર પ્રગટી પણ નહીં શકે એવા આવી ગયા. બીજા અભવી પણ આવી ગયા, મિથ્યાત્વી આવી ગયા, ભલે પંચેન્દ્રિય હોય એ પણ આવી ગયા. પછી કોણ શાશ્વાદની હોય એ પણ આવી ગયા. પછી ત્રીજા ગુણસ્થાનક વર્તી છે એ પણ આવી ગયા. એટલે આ જે છે પહેલો, બીજો, ત્રીજો ગુણસ્થાનક વાળા, આ ત્રણેયને નોન સમકીતી કયા છે. તો એ નોન સમકીતી અવસ્થાની અંદર હોઈ શકે, તો હા, હોઈ શકે છે. એવા જીવો હોય નોન સમકીતી અવસ્થા વાળા, મનુષ્ય પણ હોય, દેવો નારકીઓ પણ હોય. તો એ બધાની અપેક્ષાએ 3 અજ્ઞાન, એમાં પણ વિભંગ જ્ઞાન જે છે એ માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય એવા જે છે નોન સમકીતી, એના વિશે જ સમજવાનું. પણ એકેન્દ્રિય થી અસંજ્ઞી તિર્યંશ પંચેન્દ્રિય ત્યાં સુધી બધા જે છે, અને અસંજ્ઞી એવા મનુષ્ય એ પણ લઈ લેવાના. એ બધાને વિભંગ જ્ઞાન નહીં હોઈ શકે, એ સમજી શકીએ આપણે. કારણ વિભંગ જ્ઞાન માત્ર સંજ્ઞી પર્યાપ્તા પંચેન્દ્રિયને જોઈ શકે છે, ભલે કોઈ પણ ગતિવાળો હોય એમ. તો આ રીતે જો એ નોન સમકીતી હોય જીવ, તો પછી એને 3 અજ્ઞાન સમજવાના, એટલે 3 અજ્ઞાન ઉપયોગ પોસિબલ થઈ ગયા. પછી સમકીતી અવસ્થા પોસિબલ છે શું, તો હા, છે. આ માર્ગણાની અંદર ગુણસ્થાનક કેટલા છે, તો 1 થી 12મો છે. અને એની અંદર નોન સમકીતી એવા 1 થી 3જો ગુણસ્થાનક પણ આવી ગયા, અને 4થો થી 12મો ગુણસ્થાનક એ આવી ગયા છે. એના હિસાબે સમકીતી અવસ્થા પણ આવી ગઈ. પછી સમકીતી અવસ્થા આવી ગઈ, એના હિસાબે મતિ જ્ઞાન ઉપયોગ અને શ્રુત જ્ઞાન એ બંને આવી ગયા, અને એના ઉપયોગ પણ આવી ગયા. પછી જો એ અવધિ જ્ઞાની હોય તો અવધિ જ્ઞાન ને અવધિ દર્શન આવી ગયું 4થો થી 12મા ગુણસ્થાનકે સુધી આ માર્ગણાની અંદર. પછી
સરવિરતિધર હોય તો મનપર્ય જ્ઞાન હોઈ શકે છે, એના અપેક્ષાએ મનપર્ય જ્ઞાન ઉપયોગ આવી ગયો. ચક્ષુ દર્શનની અંદર પણ આપણે જોયું મનપર્ય જ્ઞાન હોઈ શકે છે, એનો ઉપયોગ પોસિબલ છે. એ રીતે આની અંદર પણ પોસિબલ છે. જે સરવિરતિધર મહાત્મા છે તેઓ કેવા છે? કેવલ જ્ઞાન પ્રગટ્યું નથી ત્યાર સુધી છદ્મસ્ત છે અને સંસારી પણ છે. એના હિસાબે અચક્ષુ દર્શન એમને પણ હશે. આપણે આગળ જ જોયું છે, છદ્મસ્ત એવા સંસારી દરેક જીવને અચક્ષુ દર્શન તો હોવાનું જ છે, ભલે એકેન્દ્રિય, બેન્દ્રિય કે પંચેન્દ્રિય કોઈ પણ હોય. એ જો છદ્મસ્ત છે અને સંસારી છે તો એને અચક્ષુ દર્શન તો હોવાનું જ છે. એના હિસાબે અચક્ષુ દર્શન માર્ગણાની અંદર સરવિરતિ અવસ્થા પણ આવી જાય છે. એના હિસાબે મનપર્ય જ્ઞાન હોઈ શકે અને મનપર્ય જ્ઞાન ઉપયોગ પણ આવી ગયું. પછી ચક્ષુ દર્શન ને અચક્ષુ દર્શન વિચારીએ, એ ઉપયોગ શું અહીંયા હોઈ શકે? તો અચક્ષુ દર્શન પોતે છે એટલે અચક્ષુ દર્શન માર્ગણા વાળાને અચક્ષુ દર્શન ઉપયોગ આવી જાય છે. પછી કેટલાક એવા છે આ માર્ગણાની અંદર ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય પણ આવી જાય છે, તો એની અપેક્ષાએ અચક્ષુ દર્શન ની સાથે તેઓની પાસે ચક્ષુ દર્શન પણ હોવાનું, ચૌરેન્દ્રિય પંચેન્દ્રિયને. એના હિસાબે અહીંયા અચક્ષુ દર્શન માર્ગણાની અંદર ચક્ષુ દર્શન ઉપયોગ પણ પોસિબલ થઈ જાય છે. પછી અવધિ દર્શન ઉપયોગ વિચારીએ તો એ જે સમકીતી એવા 4 થી 12મા ગુણસ્થાનક વર્તી જે છે જીવ, એમને અવધિ જ્ઞાન હોઈ શકે છે. એ પણ જીવો કેવા હોવાના? તો સંઘની પંચેન્દ્રિય એવા જીવો. એવા સમકીતી 4 થી 12મા ગુણસ્થાનક વર્તી એમને અવધિ જ્ઞાન હોઈ શકે અને એમને સાથે અવધિ દર્શન પણ હોય કમ્પલસરી. એના હિસાબે અવધિ દર્શન ઉપયોગ આની અંદર આવી ગયું. આ રીતે આપણે 10 ઉપયોગને વિશે વિચાર્યું. પછી આની અંદર કેવલ જ્ઞાન નહીં હોઈ શકે. આ માર્ગણાની અંદર આ માર્ગણા માત્ર 1 થી 12મા ગુણસ્થાનકે સુધી છે, પણ કેવલ જ્ઞાન ક્યાં છે? તો 13મે ગુણસ્થાનકે, 14મે ગુણસ્થાનકે છે. એ ગુણસ્થાનક આની અંદર પોસિબલ છે જ નહીં. એક વખત કેવલ જ્ઞાન પ્રગટ્યું તો એની સાથે કેવલ દર્શન પણ પ્રગટે છે. દર્શનાવર્ણીય કર્મ સંપૂર્ણ ક્ષય થઈ જાય ત્યારે એની સાથે જ્ઞાનાવર્ણીય કર્મ પણ બધા જ ક્ષય થઈ જાય છે. એટલે મોહનીય સિવાયના બાકીના 3 જે છે ઘાતી કર્મ, એ 3 ક્ષય થઈ જાય ત્યારે કેવલ જ્ઞાન પ્રગટે છે. મોહનીય સિવાય શા માટે કહ્યું? કારણ 12મા ગુણસ્થાનકે પહોંચે એનાથી પહેલા જ એને મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરી નાખ્યો છે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય, આ 3 જે ઘાતી કર્મો છે એ એની પાસે બચેલા છે. એટલે આપણે કહ્યું કે એ જે છે એનો ક્ષય થઈને શું થાય છે? તો કેવલ જ્ઞાન, કેવલ દર્શન પ્રગટે છે. અને જે પ્રગટે છે કેવલ દર્શન, તો એ કેવું છે? ક્ષયિક ભાવ વાળું છે, કે જ્યાં પછી ક્ષમિક ભાવ વાળા એવા અચક્ષુ દર્શન કે ચક્ષુ દર્શન કે અવધિ દર્શન એવા ઉપયોગો હોતા નથી. એટલે એવા આ જે છે ગુણો એ પછી નથી હોતા, પણ માત્ર કેવલ દર્શન એક જ હોય છે. એના હિસાબે અચક્ષુ દર્શન માર્ગણાની અંદર કેવલ જ્ઞાન નહીં હોય અને કેવલ દર્શન ઉપયોગ પણ નહીં હોય. એ જોયું. એના હિસાબે અચક્ષુ દર્શન માર્ગણાની અંદર માત્ર 10 ઉપયોગ પોસિબલ, કેવલ જ્ઞાન, કેવલ દર્શન ઉપયોગ સિવાય. પછી 5 લેશિયા માર્ગણા કયા? તો કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ. આ 5 જે લેશિયાઓ છે શુક્લ લેશિયા છોડીને, એના માટે કેવલ જ્ઞાન અને કેવલ દર્શન ઉપયોગ નહીં હોય. એમ હવે કારણ શું છે? ગુણસ્થાનક જ આપણે વિચારીએ તો કૃષ્ણ, નીલ, કાપોત આ 3 લેશિયા છે તેને 1 થી 4 અથવા તો 1 થી 6 એટલા ગુણસ્થાનક હોઈ શકે છે. તેજો લેશિયા, પદ્મ લેશિયા એને 1 થી 7મો ગુણસ્થાનક હોઈ શકે. પણ કેવલ જ્ઞાન, કેવલ દર્શન ક્યાં હોય? તો 13મા, 14મા ગુણસ્થાનકે હોય. ત્યાં આવી લેશિયાઓ હોતી જ નથી. અને જ્યાં આ લેશિયાઓ હોય છે ત્યાં કેવલ જ્ઞાન હોતું નથી. એના હિસાબે આ લેશિયા માર્ગણાઓની અંદર કેવલ જ્ઞાન, કેવલ દર્શન ઉપયોગ નહીં હોય. હવે આપણે વિચારીએ પહેલા કે કૃષ્ણ, નીલ, કાપોત લેશિયા એની અંદર 1 થી 4 અથવા તો 1 થી 6 એ ગુણસ્થાનકો છે. હવે એ માર્ગણા જે છે કૃષ્ણ, નીલ, કાપોત લેશિયા માર્ગણા, એની અંદર શું નોન સમકીતી અવસ્થા હોઈ શકે? તો હા, એના હિસાબે 3 અજ્ઞાન આવી ગયા, એના ઉપયોગ આવી ગયા. પછી સમકીતી અવસ્થા શું હોઈ શકે? તો હા, 4 થી 6 ગુણસ્થાનક ત્યાં સમકીત હોય અને એ ગુણસ્થાનકો આની અંદર પોસિબલ છે. કૃષ્ણ, નીલ, કાપોત આ 3 લેશિયા માર્ગણાની અંદર ભેગું આ તેજો પદ્મ પણ વિચારી લઈએ. 5 લેશિયાઓ છે એની અંદર નોન સમકીતી અવસ્થા શું છે પોસિબલ? તો હા, 5 લેશિયાઓની અંદર 1 થી 3, હા 1, 2, 3 ગુણસ્થાનક છે. એના હિસાબે નોન સમકીતી અવસ્થા છે એને, એના હિસાબે
ત્રણ અજ્ઞાન આવી ગયા અને એનો ઉપયોગ આવી ગયો. પછી સમકીતી અવસ્થા શું છે પોસિબલ? તો હા, ચોથો થી છઠ્ઠો ગુણસ્થાનક પહેલી ત્રણ એટલે કૃષ્ણ નીલ કાપોત એ લેશિયા માર્ગણાની અંદર ચોથો, પાંચમો, છઠ્ઠો ત્રણ ગુણસ્થાનક આવી ગયા અને ત્યાં સમ્યક્ત્વ છે. પછી તેજો પદ્મ લેશિયા એ બે લેશિયા માર્ગણાઓ છે, એની અંદર પહેલો થી સાતમો ગુણસ્થાનક છે અને એની અંદર સમકીતી અવસ્થા વાળા એવા ચોથો થી સાતમો ગુણસ્થાનક પણ છે ને. એના હિસાબે સમકીતી અવસ્થાની અપેક્ષાએ ત્રણ જ્ઞાન અને એના ઉપયોગ આવી ગયા, એટલે કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. જો અવધિ જ્ઞાન પ્રગટેલું હોય તો અવધિ જ્ઞાન એમ. પછી હવે આ જે છે લેશિયા માર્ગણાઓ એની અંદર સરવીરતી અવસ્થા શું હોઈ શકે? તો હા, પોસિબલ છે. કૃષ્ણનીલ કાપોતની અંદર છઠ્ઠો ગુણસ્થાનક છે સરવીરતી વાળું, પ્રમત સંયત ગુણસ્થાનક. તેજો પદ્મની અંદર છઠ્ઠો સાતમો પણ છે, પ્રમત અને અપ્રમત સંયત. અને ત્યાં છઠ્ઠે ને સાતમે ગુણસ્થાનકે મન પરિજ્ઞાન હોઈ શકે છે. એના હિસાબે આ જે છે પાંચે પાંચ લેશિયા માર્ગણાઓ એની અંદર મન પરિજ્ઞાન હોઈ શકે છે પ્રગટેલું. એના હિસાબે મન પરિજ્ઞાન ઉપયોગ પણ પોસિબલ છે પાંચે પાંચ લેશિયા માર્ગણાઓની અંદર એમ. પછી પાંચમો જ્ઞાન, કેવલ જ્ઞાન, એમના વિશે વિચારીએ તો કૃષ્ણ નીલ કાપોત આ ત્રણ લેશિયા માર્ગણાની અંદર માત્ર મેક્સિમમ છઠ્ઠો ગુણસ્થાનક પોસિબલ છે, 13મો પોસિબલ નથી, એટલે કેવલ જ્ઞાન ત્યાં નથી પોસિબલ. પછી તેજો પદ્મ એ બે લેશિયા માર્ગણાઓ છે, એની અંદર સાતમો ગુણસ્થાનક મેક્સિમમ પોસિબલ છે, એના ઉપર પોસિબલ છે જ નહીં. એના હિસાબે કેવલ જ્ઞાન હોઈ નહીં શકે આ માર્ગણાઓની અંદર, ભલે આ પાંચમાંથી કોઈ લેશિયા હોય, બધાની અંદર કેવલ જ્ઞાન નહીં હોય. એના હિસાબે કેવલ જ્ઞાન ઉપયોગ નહીં હોય અને કેવલ દર્શન ઉપયોગ પણ નહીં હોય. પછી દર્શન વિચારીએ તો ચક્ષુ અચક્ષુ દર્શન પોસિબલ છે? તો હા, ચક્ષુવાળા હોય એના અપેક્ષા પોસિબલ છે અને અચક્ષુ દર્શન છદ્મસ્ત એવા બધા જીવોને હોય છે. એના હિસાબે અચક્ષુ અને ચક્ષુ દર્શન ઉપયોગ એ બંને આવી ગયા પોસિબલ. જો એ અવધિ જ્ઞાની હોય એટલે ચોથો, પાંચમો, છઠ્ઠો ગુણસ્થાનક વર્તી હોય કૃષ્ણ નીલ કાપોત આ ત્રણ લેશિયાની અપેક્ષાએ, અને ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો આ ચાર ગુણસ્થાનક વર્તી હોય જો તેજો પદ્મ લેશિયા વાળા, અને જો એને અવધિ જ્ઞાન પ્રગટેલું હોય તો એની હિસાબે એને અવધિ દર્શન ઉપયોગ હશે. ત્રણ દર્શન વિચારી લીધા. હવે ચોથું દર્શન કેવલ દર્શન, એ શું હોઈ શકે? તો નહીં હોઈ શકે. જે રીતે કેવલ જ્ઞાન નહીં હોય એ રીતે કેવલ દર્શન પણ નહીં હોય. 13મો, 14મો ગુણસ્થાનક છે જ નહીં પોસિબલ આ માર્ગણાઓની અંદર, પાંચે પાંચ લેશિયાની અંદર. એના હિસાબે અહીંયા કેવલ જ્ઞાન, કેવલ દર્શન ઉપયોગ પોસિબલ નથી. બાકીના 10 ઉપયોગ આપણે જોયા, બધા પોસિબલ છે. એ જ રીતે કશાય માર્ગણાને વિશે વિચારીએ. કશાય માર્ગણા જે છે એ ક્યાં સુધી હોઈ શકે? લોભ કશાય માર્ગણા છે 10મા ગુણસ્થાનક સુધી, બાકીના 3 છે ક્રોધ, માન, માયા એ 9મા ગુણસ્થાનક સુધી હોય. અને ત્યાં પહેલોથી 9મો વિચારીએ કે પહેલોથી 10મો ગુણસ્થાનક વિચારીએ, ત્યાં નોન સમકીતી અવસ્થા શું છે? તો હા છે. એના હિસાબે 3 અજ્ઞાન આવી ગયા. સમ્યક્તિ અવસ્થા શું છે? તો હા છે. એના હિસાબે 3 જ્ઞાન આવી ગયા. સરવીરતી અવસ્થા શું છે? તો હા છે. છઠ્ઠો, સાતમો વગેરે છે ગુણસ્થાનકો 9મા કે 10મા ગુણસ્થાનક સુધી. 9મો ગુણસ્થાનક ક્યાં છે? આ માર્ગણાની અપેક્ષા આપણે વાત કરી 9મા કે 10મે, તો 9મા ગુણસ્થાનક સુધી ક્યાં છે? કોની માટે છે? તો ક્રોધ, માન, માયા આ 3 માર્ગણાની અંદર મેક્સિમમ 9મો ગુણસ્થાનક છે. લોભ કશા માર્ગણા છે એની અંદર મેક્સિમમ 10મો ગુણસ્થાનક છે. તો ત્યાં અવધિ જ્ઞાન શું હોઈ શકે છે? તો હા, ચોથે થી 12મે પોસિબલ છે અવધિ જ્ઞાન, અને એના અંદર વાળા જ છે આ 9મો અને 10મો ગુણસ્થાનક પણ. એટલે એના હિસાબે અહીંયા આ 4 કશાય માર્ગણાની અંદર આપણે વિચારીએ તો સમકીતી અવસ્થા પણ છે અને ત્યાં અવધિ જ્ઞાન પણ પ્રગટેલું હોઈ શકે છે. એના હિસાબે અવધિ જ્ઞાન હોઈ શકે છે. એના હિસાબે અવધિ જ્ઞાન ઉપયોગ અને સાથે અવધિ દર્શન ઉપયોગ એ પણ ભેગું હોય. પછી સરવીરતી અવસ્થા શું છે? તો હા, પોસિબલ છે. છઠ્ઠો, સાતમો ગુણસ્થાનક બંને આની અંદર પોસિબલ છે, 4એ 4ની અંદર. અને આગળ 9મે સુધી કે 10મે સુધી પણ ગુણસ્થાનકો પોસિબલ છે આ માર્ગણાઓની અંદર. એના હિસાબે ત્યાં જો એમને મન પરિજ્ઞાન પ્રગટેલું હોય એ સરવીરતી અવસ્થા વાળા સરવીરતી ધરને, તો એમની અપેક્ષાએ મન પરિજ્ઞાન હોઈ શકે અને મન પરિજ્ઞાન ઉપયોગ આવી ગયું. પછી વિચારીએ 5મું છેલ્લું જ્ઞાન બાકી છે કેવલ જ્ઞાન. એમના ઉપર વિચારણા કરીએ તો આ માર્ગણાની અંદર કેવલ જ્ઞાન હોય જ નહીં પોસિબલ. કશાય માત્ર 10મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે લોભની અપેક્ષા વિચારીએ તો, પણ એનાથી ઉપર હોતા જ નથી.
અને આ કેવલ જ્ઞાન ક્યારે પ્રગટેલું હોય તો 13મા 14મા ગુણસ્થાનકે. આ કષાયો કોણ છે તો મૌન્ય કર્મ છે. મૌન્ય કર્મ તો ક્ષય ક્યાં પામી જાય છે તો 10માના અંતે 12મે જ્યારે પહોંચે ત્યારે 12મા ગુણસ્થાનકે એ મૌન્યનો સંપૂર્ણ ક્ષય કરેલું હોય. 11મા ગુણસ્થાનકે પણ મૌન્યનો ઉદય નથી પણ સત્તામાં છે, અને 12મા ગુણસ્થાનકે મૌન્યનો ક્ષય જ થઈ ગયું છે. એ 12મા ગુણસ્થાનકનો અંત જ્યારે થાય ત્યારે કેવલ જ્ઞાન પ્રગટે 13મા ગુણસ્થાનકે, અને ત્યાં હવે મૌન્ય તો છે જ નહીં, એટલે આ માર્ગણા વાળા તેઓ હોતા જ નથી ત્યાં 13મા 14મા ગુણસ્થાનકે. એના હિસાબે આ માર્ગણાઓની અંદર, એટલે કે 4 કષાય માર્ગણા જે છે ક્રોધ માન માયા લોભ, એ 4 કષાય માર્ગણાની અંદર કેવલ જ્ઞાન નહીં હશે. એના હિસાબે કેવલ દર્શન ઉપયોગ પણ નહીં હોય, એટલે કે કેવલ જ્ઞાન ઉપયોગ પણ નહીં હોય એમ. પછી દર્શન વિચારીએ, 4 દર્શન, ચક્ષુ અચક્ષુ દર્શન, એ બંને શું પોસિબલ છે અહીંયા તો હા, ચૌરેન્દ્રિય પંચેન્દ્રિય હોય તો ચક્ષુ દર્શન આવી ગયું. પછી છદ્મસ્થ છે એટલે કે આ જે છે કષાય વાળા એ કોણ છે તો છદ્મસ્થ જ હોવાના છે. જો કેવલ જ્ઞાન પ્રગટેલું હોય તો છદ્મસ્થ નથી એમ કહેવાય. એટલે આની અંદર અચક્ષુ દર્શન આવી ગયું, કમ્પલસરી હોય જ આ બધા જ ને, 4 કષાય માર્ગણાઓ વાળાને અચક્ષુ દર્શન હોવાનું જ છે કમ્પલસરી, બધા જ જીવોને આની અંદર. એ થઈ ગયું. પછી વિચારીએ અવધિ દર્શન, તો જે જીવ સમકીતી છે અને અવધિ જ્ઞાન પ્રગટેલું છે આ માર્ગણાની અંદર, તો એને અવધિ દર્શન પણ હોય. આ રીતે 3 દર્શન વિચાર્યા. હવે ચોથું દર્શન કેવલ દર્શન, એ શું હોય તો નહીં હોય. આ છદ્મસ્થ છે અને છદ્મસ્થને કેવલ જ્ઞાન નહીં હોય, કેવલ જ્ઞાન નહીં હોય તો કેવલ દર્શન પણ નથી. આની અંદર મેક્સિમમ 10મો જ ગુણસ્થાનક છે, પણ આ કેવલ જ્ઞાન કેવલ દર્શન 13મા 14મા ગુણસ્થાનકે હોય. એના હિસાબે અહીંયા એ પોસિબલ નહીં રહેશે કષાય માર્ગણાઓની અંદર, ન તો કેવલ જ્ઞાન ન તો કેવલ દર્શન. આ રીતે આપણે 4 દર્શન છે એમના વિશે પણ વિચારણા કરી લીધી. 3 અજ્ઞાન એ બધા પોસિબલ છે. જ્ઞાનમાંથી વિચારીએ તો કેવલ જ્ઞાન પોસિબલ નથી, 4 જ્ઞાન પોસિબલ છે. દર્શન 4 છે, એનામાંથી 3 દર્શન પોસિબલ છે પણ કેવલ દર્શન પોસિબલ નથી. આ રીતે કષાય માર્ગણાના માટે 10 ઉપયોગ, કેવલ દુગ ઉણા, આ રીતે બતાવ્યું છે. એમ આપણે જોઈ લીધું. 31st ગાથા સુધી આપણે જોઈ લીધું. હવે 32nd ગાથા છે, ગ્રહણ કરીને એના વિશે જોઈએ. હાથ જોડીને ગ્રહણ કરશો. ચૌરિંદી અસન્ની દુ અન્નાણ દુ દંસ ઈગ બી તી થાવરી અચક્ષુ તી અનાણ દંસણ દુગમ અનાણ તિગી અભવી મિચ્છ દુગે. આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે શું બતાવ્યું છે તે જોઈએ. અહીંયા શું બતાવે છે? ચૌરિંદી અસન્ની. ચૌરિંદી એટલે કે ચૌરિન્દ્રિય જીવો. પછી અસન્ની, અસન્ની એટલે કે અસંગની. જે સંગની માર્ગણા છે એની અંદર સંગની ને અસંગની 2 જણ છે, એ અસંગની માર્ગણા. તો ચૌરિન્દ્રિય માર્ગણા અને અસંગની માર્ગણા, એના માટે દુ અન્નાણ, દુ દંશ એ બતાવે છે. દુ એટલે કે 2, અન્નાણ એટલે કે અજ્ઞાન, 2 અજ્ઞાન બતાવ્યા, અને દુ એટલે 2 પાછું, દંશ એટલે કે દર્શન, એટલે 2 અજ્ઞાન ઉપયોગ અને 2 દર્શન ઉપયોગ, એ હોય છે ચૌરિન્દ્રિય માર્ગણા અને અસંગની માર્ગણા એમને વિશે. પછી ઈગ બી તી થાવરી અચક્ષુ. ઈગ એટલે કે એકેન્દ્રિય માર્ગણા, બી એટલે કે 2 ઇન્દ્રિય માર્ગણા, તી એટલે કે તેઇન્દ્રિય માર્ગણા, થાવરી એટલે કે સ્થાવરકાય, એટલે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય. કાય માર્ગણા વાળા જે 5 છે સ્થાવરો, એ આ થાવરીની અંદર સમજવાના. તો એ જે છે માર્ગણા, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, એ 5. પછી એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, તેઇન્દ્રિય, આ 3 એટલે કે 8 માર્ગણા. ટોટલ 8 માર્ગણાને માટે અચક્ષુ બતાવ્યું. અચક્ષુ કઈ રીતે? તો અહીંયા જે આગળ બતાવ્યા દુ અન્નાણ એટલે કે 2 અજ્ઞાન અને 2 દર્શન જે બતાવ્યા હતા અહીંયા, આની અંદર કોણ કોણ હતા? દુ અન્નાણ ની અંદર કોણ છે તો મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. દુ દંશ 2 દર્શન ની અંદર કોણ છે તો અચક્ષુ દર્શન અને ચક્ષુ દર્શન. આમ આ રીતે 4 અહીંયા બતાવ્યા હતા. પછી અહીંયા એકેન્દ્ર, બેન્દ્ર, તેઇન્દ્ર, ચૌરેન્દ્રિય અને સ્થાવરો એટલે કે પૃથ્વી, અપકાય, વનસ્પતિકાય, આ બધાને માટે અચક્ષુ બતાવ્યું. એ કઈ રીતે લેવાનું? તો આગળનો જે છે આ 4 બતાવ્યા એ અહીંયા કેરી ફોરવર્ડ કરવાનું. એનામાંથી
અચખ્ખું કરવાનું. અચખ્ખું એટલે અચક્ષુ દર્શન માઇનસ નથી કરવાનું, પણ ચક્ષુ દર્શન એને અ કરે એટલે કે એને માઇનસ કરવાનું, એટલે ચક્ષુ દર્શન વિના. આ રીતે સમજવાનું. અ જે અહીંયા જોઈન્ટ થયેલું છે એના હિસાબે. એટલે અહીંયા શું કરવાનું છે, 4 જે ઉપયોગ બતાવ્યા છે એનામાંથી એક ઉપયોગ માઇનસ કરી લેવાનું, ચક્ષુ દર્શન ઉપયોગ માઇનસ કરીને બાકી 3 બચી જાય છે, 2 અજ્ઞાન ઉપયોગ અને એક અચક્ષુ દર્શન ઉપયોગ. એટલે મતિ અજ્ઞાન ઉપયોગ, શ્રુત અજ્ઞાન ઉપયોગ અને અચક્ષુ દર્શન ઉપયોગ, આ 3 હોય છે. એકેન્દ્રિય, બેન્દ્રિય, તે ઇન્દ્રિય અને પૃથિકા, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય, આટલા 8 માર્ગણાને માટે 3 ઉપયોગ હોય છે. આ રીતે બતાવ્યા. પછી તી અનાણ દંસણ દુગમ. તો અહીંયા બતાવે છે તી અનાણ એટલે કે 3 અજ્ઞાન, પછી દંસણ દુગમ, દંસણ એટલે કે દર્શન, દુગમ એટલે કે 2, એટલે 2 દર્શન. આટલા ઉપયોગ હોય છે. 3 અજ્ઞાન ઉપયોગ અને 2 દર્શન ઉપયોગ. 3 અજ્ઞાન ઉપયોગની અંદર મતિ અજ્ઞાન, શ્રુતિ અજ્ઞાન, વિભજ્ઞાન, આ 3 આવી ગયા અજ્ઞાન. પછી દર્શન દુગમ એટલે કે અચક્ષુ દર્શન અને ચક્ષુ દર્શન, એ 2. ટોટલ 5 ઉપયોગ અહીંયા આવી ગયા. એ કોને હોય છે તો અહીંયા બતાવે છે માર્ગણાઓના નામો. અનાણતિગી એટલે કે અજ્ઞાન માર્ગણાઓ 3, એટલે મતિ અજ્ઞાન માર્ગણા, શ્રુત અજ્ઞાન માર્ગણા અને વિભજ્ઞાન માર્ગણા, આ 3 માર્ગણાઓ. પછી અભવી એટલે કે અભવ્ય માર્ગણા. મિચ્છદુગે એટલે કે મિથ્યાત્વદ્વિક, એ માર્ગણા. એ મિથ્યાત્વદ્વિક એટલે કોણ તો મિથ્યાત્વી માર્ગણા અને સાસદન સંયુક્ત માર્ગણા. એ આટલી માર્ગણા બતાવી. એમને ટોટલ આટલા 5 ઉપયોગ હોય છે, 3 અજ્ઞાન અને 2 દર્શન ઉપયોગ. આ રીતે. તો આ રીતે આપણે આજના વિશે જોયું શોર્ટમાં, આ ગાથાનો અર્થ શું છે, પણ એના વિશે ટેબલની અંદર વિચારણા વગેરે આપણે હવે નેક્સ્ટ ક્લાસની અંદર કરશું. હમણાં સુધી જે આપણે જોયા છે એની અંદર કોઈને કાંઈ ડાઉટ, ક્વેશ્ચન છે તો પૂછો. ઓકે, હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.